જી જી. ઓક્સિજનના 101મા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આપણા 101ના એપિસોડમાં જે આપણા અતિથિ વિશેષ છે એમનો ખૂબ જ આછેરો પરિચય આપું છું, કેમ કે એમનો પરિચય દેવા જઈએ ને તો આ એક એપિસોડ પણ ટૂંકો પડે. આજના અતિથિ વિશેષ છે પ્રાધ્યાપક સાથે ડોક્ટર શ્રી અશ્વિનભાઈ આંધલાણી. ગુજરાતીની અંદર એમનું એવડું મોટું યોગદાન અને એટલી બધી સિદ્ધિઓ ગુજરાતી ભાષા પર કે સામાન્ય કદાચ ને ટેક્સ્ટ મેસેજમાં સાહેબ સાથે વાત કરતા હોય ને તો પણ એમાં આપણે વ્યાકરણ કે કંઈ પણ સંબંધિત ભૂલ તરત જ એમની નજર સમક્ષ આવી જાય. સાહેબ શ્રી હેડ ઓફ ગુજરાતી ડેવલપમેન્ટ, DCM કોલેજ વિરમગામ અંદર છે, હાલ અમદાવાદ બિરાજમાન છે. ગુજરાતી ભાષા
ભાષાના પ્રસિદ્ધ વક્તા છે ગુજરાતીના, તેમજ પ્રવક્તા અને ઉપાસક પણ છે. તો વધુ સમય ન લેતા જેને આપણે આપણી માતૃભાષા માનીએ છીએ અને માતૃવંદનાનો દિવસ પણ હજુ જાય જ છે, તો માતૃભાષાના ઉપાસક એવા સાહેબ શ્રીની સાથે જ ચર્ચા કરીએ. બાશ્રી મિત્તલબા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. ગૂગલ મીટ અને યુટ્યુબના માધ્યમથી જોડાયેલા તમામ દર્શકોનું સ્વાગત કરીએ છીએ. અહીંયા જોઈ શકીએ છીએ કે ભારત નહીં પણ વિદેશથી પણ ઘણા બધા લોકો જોડાયા છે, તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જયદેવસિંહ ગોહિલ સર એક સામાજિક કાર્યકર છે અને આપ સૌ જાણો છો એમ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ ટેકનિકલ વિભાગ સંભાળે છે. હું છું મિત્તલબા પરમાર, માઇન્ડ ટ્રેનર અને લાઈફ કોચ. આપ સૌને એ જણાવી દઉં કે જ્યારે અશ્વિન સરનું પોસ્ટર ડિક્લેર થયું એટલે ઘણા બધાના મેસેજ આવ્યા કે તમારા હાથમાં કમાન છે એટલે તમે તમારા ગુરુને લીધા છે. તો જણાવી દઉં કે મારું સબ્જેક્ટ ગુજરાતી હતું જ નહીં, મારું મેઇન સબ્જેક્ટ હિન્દી હતું અને હું ક્યારેય એક પણ લેક્ચર અશ્વિન સર સાથે સબ્જેક્ટના ભણી નથી, પણ જીવનના પાઠ બહુ બધા મને અશ્વિન સરે શીખવાડ્યા છે અને એક અમૂલ્ય વ્યક્તિત્વ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વના કારણે આ પ્લેટફોર્મ પર આપણે અશ્વિન સરને નિહાળી રહ્યા છે. વેલકમ અશ્વિન સર. અશ્વિન સર, કોઈ પણ વ્યક્તિ માટે બાળપણ એનું અમૂલ્ય ખજાનો હોય છે, તો આપના બાળપણ એજ્યુકેશન વિશેના થોડા ખજાના રૂપી મોતી અમને સૌને દર્શન કરાવો. નમસ્કાર. ઓક્સિજનના આ 101મા એપિસોડમાં દેશ વિદેશથી જોડાયેલા આપ સૌ સજ્જનો, સન્નારીઓ, માતાઓ, બહેનો અને મિત્રો, પરિશ્રમથી પ્રગતિ એ શીર્ષકથી શરૂ થયેલી આ યાત્રા આજે આ મોટા મુકામ પર પહોંચી છે. કોઈ પણ આવા પ્રકારના ઉપક્રમ એ સોનો આંક પૂરો કરે એ મોટી સિદ્ધિ કહેવાય. એટલે સૌ પ્રથમ તો હું જયદેવસિંહજી, મિત્તલબા અને આ આયોજનમાં જોડાયેલા પ્રત્યક્ષ કે પરોક્ષ, કારણ કે આ માત્ર બેથી થાય એવું કામ નથી, આની પડદા પાછળ પણ અનેક મિત્રો આમાં સહયોગ કરતા હશે, એ સૌને પ્રથમ અભિનંદન આપી દઉં છું. હું અણદાણી એટલે લેવા પટેલ છું. સરનેમ મારી થોડીક કોઈને સિંધી હોય એવું લાગે, કોઈને ઠક્કર હોય એવું લાગે, પણ સૌરાષ્ટ્રમાં પહેલા જુનાગઢ જિલ્લો હતો, હવે નવા સીમાંકનો થયા એમાં અમારો ગીર સોમનાથ જિલ્લો, એનો પહેલા ઉના તાલુકો હતો, હવે અમારો ગીરગઢડા તાલુકો છે. એનું ઇટવાયા ગામ એ મારું વતન છે, જે ગીરની નજીક આવેલું છે. અને મારો જન્મ મારા મોસાળના ગામમાં છે, એ જુડવડલી ગામ છે. 19 માર્ચ 1967 ના રોજ આ 67 કિલોની કાયા અત્યારે તમારી સામે જે બેઠી છે એ અવતરી હતી. મારા માતાનું નામ ગોદાવરીબેન અને મારા પિતાનું નામ મનસુખભાઈ. મારો મોસાળની અટક દોમડિયા છે. મારો મોસાળ સાથે બહુ લગાવ છે. હું મારા નાનાજી સાથે ખૂબ રહ્યો છું. મારા નાનાજી સાધુ સંતો સાથે ખૂબ રહેતા, એટલે ભજન ભક્તિની અનેક રાતો મેં નાનાજી સાથે ગામડાઓમાં, અમારી આસપાસના ગામડાઓમાં જ્યાં બીજના પાઠ થતા હોય કે ભજન કીર્તન થતા હોય તો મારા નાના નથુ બાપા તરીકે ઓળખાતા, એ અમને લઈ જતા. એટલે એ બધા ધાર્મિક સંસ્કાર મારામાં પડ્યા છે. પછી સુગર ફેક્ટરીમાં મારા પપ્પા નોકરી કરતા, ઉનાની સુગર ફેક્ટરીમાં, ખાંડ ફેક્ટરી. એટલે મારું 1 થી 4 ધોરણનું જે પ્રાથમિક શિક્ષણ છે એ સુગર ફેક્ટરીની પ્રાથમિક શાળામાં મેં પસાર કર્યું છે. મને કહેતા જરા દુઃખ નથી લાગતું કે 1 થી 4 ધોરણમાં મને ટીંગાટોળી કરીને સ્કૂલમાં મૂકવામાં આવતો. અત્યારે તમારી સામે જે પ્રોફેસર બનીને બેઠો છું એ ભણવામાં 1 થી 4માં હું બહુ અવ્વલ નંબર નહોતો, એવરેજ વિદ્યાર્થી હતો. પછી 5, 6, 7 સુગર ફેક્ટરીની શાળામાંથી મને મારા બા બાપુજીએ ઉનાની શિશુ ભારતી શાળામાં મોકલ્યો. એ શિશુ ભારતી શાળા ઉનાની એ સમયની, હું આ વાત કરું છું 67માં મારો જન્મ, એટલે 75 પછીની આ બધી વાતો છે. એ સમયે ઉનામાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ચાલતી, અને એવી સ્કૂલ એટલે મારા બા એવું કહેતા કે ડોક્ટર અને વકીલના છોકરા શિશુ ભારતીમાં ભણે. હવે એ સમયે મારા પપ્પાનો પગાર 108 રૂપિયા અને સ્કૂલની 1 મહિનાની ફી 15 રૂપિયા.
એટલે તમે એને ટકાવારીમાં જોઈ શકો. જી પણ 5, 6, 7 હું શિશુ ભારતીમાં ભણ્યો ત્યાંથી મારું આખું શિક્ષણનું માળખું બદલાયું. મને મારા ગુરુ વીણાબેન યાદ આવે, અમારા નારણજી સાહેબ યાદ આવે. એણે એવી રીતે, એ સ્કૂલમાં રિવાજ હતો કે અમને ભારી કહીને બોલાવે, દીકરી હોય તો એને બેન કહીને બોલાવે, જેમ રાજપૂત સમાજમાં બા અને ભા કહીને તમે સંબોધન કરો. રિસ્પેક્ટ આપવાની. જી તો એ રીતે અમને પણ બેન અને ભાઈ કહીને અમારા શિક્ષક મિત્રો બોલાવતા. એટલે ત્યાંથી કંઈક જવાબદારી ભર્યું મારામાં આ બધું સિંચાયું અને હું 1 થી 3 માં 1 થી 5 માં નંબર લાવવા માંડ્યો. જેને કહ્યું ને મેં ટીંગાટોળી કરીને 1 થી 4 માં મૂકવામાં આવતો હતો, એ અશ્વિન 5, 6, 7 માં 1 થી 5 માં નંબર લાવવા માંડે છે. 8, 9, 10 અમારી શિશુ ભારતી માધ્યમિક શાળા, એમાં રમેશભાઈ જોશી અમારા આચાર્ય, અને શનિવારની જેમ પ્રાથમિકમાં બાલ સભા થાય એમ શનિવારે અમારા જોશી સાહેબ કંઈક વિશેષ પ્રાર્થના સભામાં કરાવતા. એટલે જે અનેક સામયિક આવ્યા હોય એમાંથી કોઈ સરસ લેખ જોશી સાહેબને એમ થાય કે બધા વિદ્યાર્થીઓ આ લેખ સાંભળે, તો એ મને અગાઉ ઓફિસમાં બોલાવી લે કે અશ્વિન, આ લેખ તું વાંચી લે, તારે પ્રાર્થના પછી આ લેખ વાંચવાનો છે. એટલે જોશી સાહેબે એ સમયે મારામાં આ વક્તૃત્વ કલા રહી હશે કે જોઈ શક્યા હશે. આપણે શિક્ષકોને કે ઋષિઓને આર્ષ દૃષ્ટા કહીએ છીએ, જે આવનારો સમય જોઈ શકે. તો શિક્ષકોમાં આ એક ચૈતન્ય હોય છે અને જોશી સાહેબે મારામાં પારખ્યું હશે. અને એ સમયથી હું થોડું વાંચન કરતો, શુદ્ધ ઉચ્ચાર સાથે, મોટા અવાજે. એટલે 8, 9, 10 સુધી હું ઉનામાં ભણ્યો. 82ની સાલમાં એસટીસી કર્યા પછી હું 82 થી 84 સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરમાં ભણ્યો, જે રાજકોટ ગુરુકુલની શાખા છે. જી પછી 12માં ભણ્યા, 12મા ધોરણ સુધીનું એજ્યુકેશન લીધું. એની વચ્ચેની એક વાત મને કહેવી આપને ગમશે, કારણ કે આમાં ઘણા યુવાન મિત્રો પણ જોડાયા છે. જી 11મું મારે સાયન્સ હતું. જી અને મારા વડીલોની ઈચ્છા કે હું એન્જિનિયર કે ડોક્ટર બનું. એટલે 11 સાયન્સની પહેલી પરીક્ષા આપી, પ્રિલિમ. ત્યારે તો આપણે 9 માસિક અને વાર્ષિક એવી રીતે લેવાતી. તો પ્રિલિમમાં હું ગણિત, મેથ્સમાં ફેલ, ફિઝિક્સમાં ફેલ અને કેમિસ્ટ્રીમાં ફેલ. ગુજરાતીમાં પાસ, અંગ્રેજીમાં પાસ અને જીવ વિજ્ઞાનમાં પાસ. પછી મને વિચાર આવ્યો કે આ સાયન્સ આપણને છોડે એ પહેલા આપણે સાયન્સને ન છોડી શકીએ. જી સાયન્સ તમને છોડે તે પહેલા તમે સાયન્સને છોડી દીધું. એટલે વડીલોની ઈચ્છા હતી એના વિરુદ્ધ જઈને જી એ સમયે મેં આર્ટ્સ રાખ્યું. અને 12માં આર્ટ્સમાં મારે 64% આવેલા. અને મારું લક્ષ્ય હતું કે મારે અમદાવાદની બેસ્ટ આર્ટ્સ કોલેજ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જ પ્રવેશ લેવો છે. જી એટલે સેન્ટ ઝેવિયર્સ કોલેજની એડમિશનની લાઈનમાં ઊભો રહી ગયો. મારા ફોર્મ ઉપર સહી થઈ. મારી જીવન સંગીની કિન્નરી એ પણ મારી સાથે એડમિશનની લાઈનમાં હતી. ત્યારે અમારો પરિચય નહોતો, પણ અત્યારે અમે સાથે છીએ. જી તો કિન્નરીના એડમિશન ફોર્મ ઉપર સહી થઈ, મારા ફોર્મ ઉપર સહી થઈ. પછી અમારે ત્યાં BOB, બેંક ઓફ બરોડાનું ફી ભરવાનું કાઉન્ટર હતું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં. જી એટલે એ ફી ભરવા માટે અમે ભેગા થયા ત્યારે કિન્નરીના ભાઈ પિનલભાઈ જી એ મારી સાથે હતા. એટલે એમણે કહ્યું કે મારી બેન છે અને તમારા ક્લાસમાં છે, તમે ધ્યાન રાખજો. સર આજીવન ધ્યાન રાખ્યું. ત્યારથી હું ધ્યાન રાખું છું. વાહ જી. એટલે આ થોડીક મારા જીવનની જે, એટલે સેન્ટ ઝેવિયર્સ કોલેજે મને દીકરી પણ આપી, એટલે નોકરી, છોકરી પણ આપી અને નોકરી પણ આપી. હવે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં BA શરૂ કર્યું. એટલે મૂળ સ્વપ્ન હતું મારું BA વિથ ઇંગ્લિશ કરવાનું. હું આજે પણ સલાહ મિત્રોને એ જ આપું કે તમે BA કરો તો BA માં મુખ્ય વિષય અંગ્રેજી જ રાખો. પણ મારે ઝેવિયર્સ છોડવી નહોતી. અને ઝેવિયર્સમાં એ સમયે જે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય, જેનું અંગ્રેજી ખૂબ સારું હોય, જેના વડીલો અંગ્રેજીમાં વાતચીત કરતા હોય, એવા વિદ્યાર્થીઓને જે લોકો મેઇન ઇંગ્લિશ વિષય આપતા હતા. અને મારે થોડા અંગ્રેજીમાં માર્ક ઓછા હતા. એટલે ફાધરે મને કહ્યું કે તારે અંગ્રેજી રાખવું હોય તો તું ઝેવિયર્સ છોડી દે, LD આર્ટ્સમાં જા કે HK આર્ટ્સમાં જા, ત્યાં પણ અંગ્રેજીના બહુ સરસ અધ્યાપકો છે, નો ડાઉટ છે અત્યારે. પણ મારે ઝેવિયર્સ છોડવી નહોતી. એટલે પછી ફાધરે કહ્યું કે તો ગુજરાતી પણ માતૃભાષા છે અને એમાં પણ તમારું ભવિષ્ય બહુ સરસ છે. એટલે મેં ગુજરાતી મુખ્ય વિષય રાખ્યો. અને BA માં હું ઝેવિયર્સ થર્ડ હતો,
અમે જે ઝેવિયર્સમાં 1, 2, 3 હતા એ યુનિવર્સિટીમાં 1, 2, 3 હતા. ઓ એ સમયે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી. 89 પછી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જુદી પડી. એટલે મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા એ જિલ્લાની કોલેજ પણ ગુજરાત યુનિવર્સિટી સાથે હતી. કચ્છ યુનિવર્સિટી અમારી સાથે હતી. જી એટલે ગુજરાત યુનિવર્સિટી એક સમયે બહુ મોટી યુનિવર્સિટી હતી. જી અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર 2 જ જિલ્લા રહ્યા, અમદાવાદ અને ગાંધીનગર. જી તો એ BA પૂરું કર્યા પછી અને BA માં મેં નોકરી કરતા કરતા BA કરી. સવારે 7:15 થી 12:15 અમારી કોલેજ ચાલે. જી 12:15 જમીને હું 1 થી 7 મેં રાજશ્રી ઓડિયો કેસેટ અને એ સમયે એ લોકો જે VCD બહાર પાડતા હતા એ ઓડિયો અને વિડીયો કેસેટની સેલ્સમેનશિપ પણ કરેલી છે. હું દુકાને જઈને એ કેસેટ અને CD અને VCD એ વેચવા જતો હતો. જી પછી મેં ગ્રાફિક કંપનીમાં પણ કામ કર્યું છે. મેં TYની પ્રિલિમ સુધી કામ કર્યું છે. TYની પ્રિલિમ પછી મારે TYમાં થોડું કોન્સન્ટ્રેશન થઈને વધારે સારા ટકા લાવવા હતા અને પ્રોફેસર થવું. જી મેં પ્રોફેસર થવાનું નક્કી કર્યું હતું SY કોલેજનું બીજું વર્ષ મારું 87-88માં. અને એના પહેલા અઠવાડિયામાં અમારા પ્રોફેસર હતા ચિમનભાઈ ત્રિવેદી ગુજરાતીના. જી એમણે વાતમાંથી વાત કરી કે પ્રોફેસર થવું હોય તો BA માં 52% જોઈએ અને MA માં 55% જોઈએ. તો આપણે તો 12માં 64% હતા. જી ફર્સ્ટ યરમાં પણ 58% હતા મારે. તો જી કીધું 52% તો રમત વાત છે. જી અને પેલું પ્રોફેસર થવું છે એ બીજ એ બીજ. દિવસે મનમાં વવાયું. જી એટલે પછી તો પ્રોફેસરના વેમમાં જ ફરતો. જી એટલે હું આજે પણ કહું છું કે વિઝ્યુઅલાઇઝ કરવું જોઈએ આપણું જે ગોલ છે. રાઈટ અને રિસેસમાં જી મારા મિત્રો બધા ભેગા થાય એટલે મારે એને રોજ એક નવી કવિતા સંભળાવવાની. ત્યારે તો હું પણ થોડી કવિતા લખતો હતો, જી પણ પછી પેલું પ્રોફેસર થવાનું ભૂત સવાર થયું. જી એટલે બહુ સારા કવિઓની કવિતા વાંચું અને એવું થાય કે હું તો આવું લખી શકતો નથી. જી તો પછી આપણે જે કવિ મિત્રોએ સરસ લખ્યું છે એ સરસ બધાને સંભળાવીએ. સંભળાવી એટલે હું કવિતા કંઠસ્થ કરું. જી જેટલી કવિતા ગાઈ શકાય એટલી કવિતા ગાઈને સંભળાવું. સંભળાવતા મારી રચેલી કવિતા રજૂ ન થાય એ દિવસે હું લાઇબ્રેરીમાં પાના ફેરવું મેગેઝિનના, અને એમાંથી મને એક સારી કવિતા મળે એ કવિતા હું સરસ મજાની એક ડાયરી રાખતો, એમાં ઉતારી લઉં જી અને એ મારા મિત્રોને મારે શેર કરવાની. તો આ મિત્રો મારા બહુ પ્રેરક બળ રહ્યા મારું સાહિત્યનું આ બધું જ્ઞાન વધારવામાં. જી પછી BA પૂરું કર્યા પછી MA માં અમારે બપોરનો ટાઈમ હતો, એટલે ત્યારે હું નોકરી કરવા માટે મારી પાસે સમય નહોતો. એટલે 2 વર્ષ મારે MA માં 55% લાવવા ગુજરાત યુનિવર્સિટીમાં એ સમયે અઘરા હતા. રાઈટ જી એટલે એ સમયે મારે મહેનત કરીને મારું ગોલ જ સેટ કરવાનું હતું. મીનવાઇલ મિત્તલબા તમને ને બધા મિત્રોને જાણીને આનંદ થશે જી કે 91ની સાલમાં જ્યારે MA મારું પૂરું થયું જી ત્યારે મેં PSI ની રિટર્ન પરીક્ષા આપેલી અને GPSC ક્લાસ 1 ની પણ એક્ઝામ એ વર્ષે 91માં લેવાયેલી. એની પ્રિલિમ હું પાસ થઈ ગયેલો, કારણ કે ઝેવિયર્સમાં હતો એટલે મારું અંગ્રેજી સારું, જી મારું જનરલ નોલેજ સારું. જી અને PSI થયા પછી તો ફિઝિકલની અમારા મિત્રો બધા તૈયારી પણ કરતા. જી પણ જેવું મારું MA પૂરું થયું એવું ધંધુકા કોલેજમાં મારું પાર્ટ ટાઈમ અધ્યાપક તરીકે સિલેક્શન થઈ ગયું. જી અને હું એજી ટીચર્સમાં BEd કરતો હતો, એટલે અમદાવાદ હોસ્ટેલમાં રહેવા મળે એટલા માટે મેં એજી ટીચર્સમાં BEd શરૂ કરી દીધું. જી મારા જીવનના જે પ્રેરક બળો છે એમાં શિશુ ભારતી પ્રાથમિક શાળા મારી, શિશુ ભારતી માધ્યમિક શાળા, પછી ઉચ્ચ શિક્ષણમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં હું ન આવ્યો હોત તો હું અત્યારે કાં બિલ્ડર હોત ને કાં હીરા ઘસતો હોત. તો હું પ્રોફેસર ના. જી અને બાળપણનું મારું જે ઘડતર છે વૈચારિક ઘડતર, જી એમાં અમારે એ વખતે સ્વાધ્યાયની પ્રવૃત્તિ બહુ સરસ ચાલતી. જી યોગે જી એટલે મારા માતા પિતા પણ સ્વાધ્યાયના બધા જે રવિવારની મીટિંગ થાય એમાં જાય અને અમારા મિત્રો બધા જાય. જીવ ભાવના નામનું નાનકડું પુસ્તક હતું, એ લગભગ મને કંઠસ્થ હતું બાળક હતો ત્યાં. પછી RSS ની શાખા ચાલે અમારે, અને બપોર પછી એ શાખામાં બધા રમાડે, નવી રમતો, થોડું બૌદ્ધિક થાય, એટલે આ બધું વવાયું. એટલે એ સ્વાધ્યાય પરિવાર, પછી RSS, પછી આવ્યો ગુરુકુલ. સ્વામિનારાયણ ગુરુકુલ, મારા ફાધર પણ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના વિદ્યાર્થી અને હું અમદાવાદ ગુરુકુલનો વિદ્યાર્થી. જો આ ગુરુકુલ ન હોત તો મારા પિતાજી SSC પાસ ન થયા હોત, મારા પિતાજી ખેડૂત હોત,
અને આ ગુરુકુલ ન હોત તો હું 11-12 કરીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ના ગયો. ના ગયા. એ ગુરુકુલ અમારી માતૃ સંસ્થાને પણ વંદન કરું છું. મારા જીવન ઘડતરમાં ગુરુકુલે બહુ મોટો ભાગ ભજવ્યો છે. જી મારું સભા સંચાલક જેની હું વાત કરવાનો છું પાછળ, જી જી હું સભા સંચાલક થયો એની પાછળ ગુરુકુલમાં અમારે અનેક નવા કાર્યક્રમો થાય જી અને ત્યાં અમારે ભાનુભાઈ અને એવા બધા મિત્રો સરસ ઉદ્ઘોષણા કરે. જી એટલે મનોમન એવું થયું કે આવી ઉદ્ઘોષણા કરવાની તક મને મળે તો, એટલે આ બીજ ત્યારે મનમાં વવાયેલું. સરે જે વિચાર્યું એ બધું જ મેળવ્યું. જી હા, જી એટલે આપણા માઇન્ડની એટલી બધી શક્તિ છે, મગજમાં તમે જે પોઝિટિવ વાવી દો જી એ ઉગે ને ઉગે જ. જી એટલે મિત્તલબા ભલે મારા ક્લાસમાં ગુજરાતીમાં નથી ભણ્યા, પણ હું એનએસએસ સંભાળતો અને એમાં એ મારી સાથે જોડાયેલા, એટલે એ મારા બૌદ્ધિક બધા પરિચિત છે. જી સર. તમે સર, તમે એક મનથી જ જે મિનિટ. વિચારો એ કરી જ શકો. જી સર. ગોહિલ એવી ઈશ્વરે સર. આપણને- એવી ઈશ્વરે આપણને જબરજસ્ત તાકાત આપી છે. જી એટલે એ સોરી સમયે સર, નક્કી કર્યું. સર એક એ જ મિનિટ સમયે- ડિસ્ટર્બ કરું છું સર, એક જ મિનિટ. ગોહિલ સર, સરની સ્ક્રીન પિન થઈ શકતી હોય તો એ બી કરજો. મારી સ્ક્રીન પર સર નાના દેખાય છે કદાચ. ઓકે સર, કન્ટિન્યુ સર. સોરી. જી ઓકે. જી સર, કન્ટિન્યુ. હા, તો હું વાત કરતો હતો સેન્ટ ઝેવિયર્સ કોલેજ, પછી અમારું ગુરુકુલ, આવી બધી સંસ્થાઓમાં રહેવાને કારણે જી હવે જો ગુરુકુલ એટલે 5 વાગે ઉઠવાનું, જી સવારે સ્કૂલ જવાનું, બપોર પછી પાછું ભણવાનું, જી સાંજે પછી અમારી ધાર્મિક સભા થાય, જી આ બધા કામો કરવાના. એટલે બિલકુલ ધાર્મિક રીતે સ્વાધ્યાય, આરએસએસ અને ગુરુકુલ, આ 3 મારા પિલર છે. જી અને પછી હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આવ્યો, ત્યાંથી મારું વિઝન આખું બોલું થયું. જી કારણ કે ઝેવિયર્સ કોલેજમાં અમારે આફ્રિકન વિદ્યાર્થીઓ પણ હતા, જાપાનીઝ વિદ્યાર્થી પણ હતા. ઓ ઝેવિયર્સ કોલેજમાં અમારે પ્રિન્સ અને પ્રિન્સેસની કોન્ટેસ્ટ થાય. જી એક દીકરાને પ્રિન્સ બનાવવામાં આવે ને એક દીકરીને પ્રિન્સેસ બનાવવામાં આવે. જી અમે એ સમયે ફાધરને વિનંતી કરી હતી કે ફાધર, આમાં તો બધા ઇંગ્લિશ મીડિયમ વાળા પ્રિન્સ અને પ્રિન્સેસ બને, જી અમે ગુજરાતી મીડિયમ વાળાએ શું ગુનો કર્યો કે અમે પ્રિન્સ અને પ્રિન્સેસ ના થઈ શકીએ? જી એટલે ફાધરે કહ્યું કે ચાલો હવે તમારા ઇન્ટરવ્યુ ગુજરાતીમાં લેશું. જી એટલે એ વખતે અમારે સાથે એક રાજપૂત દીકરી ભણતી હતી અને એ રાજપૂત દીકરી પ્રિન્સેસ થયેલી. એટલે અરે. ગુજરાતી મીડિયમની દીકરી ત્યારે પ્રિન્સેસ થઈ હતી. જી એ ઝેવિયર્સમાં નહીંતર લોકોને માનવામાં જ ના આવે કે ઝેવિયર્સમાં તો ગુજરાતી મીડિયમ હશે કે કેમ. કેમ? હા જી ઝેવિયર્સમાં જેટલું ઇંગ્લિશ મીડિયમ છે આર્ટ્સમાં, એટલું ગુજરાતી મીડિયમ છે. જી બીએ વિથ ઇંગ્લિશનો ક્લાસ તો ઇંગ્લિશમાં હોય એ આપણે સમજીએ, પણ બીએ વિથ ગુજરાતીનો ક્લાસ ગુજરાતીમાં હોય, બીએ વિથ ઇકોનોમિક્સ ઇકોનોમિક્સનો ક્લાસ પાછો ઇંગ્લિશ મીડિયમમાં પણ હોય, બીએ વિથ સાયકોલોજી પાછો ઇંગ્લિશ મીડિયમ પણ હોય, જી બીએ વિથ સંસ્કૃત પાછો ઇંગ્લિશ મીડિયમ પણ હોય. જી તો આ રીતે પેરેલલ બધા અમારે ક્લાસ ચાલે. જી અને એમએ કર્યા પછી ધંધુકા કોલેજમાં હું 3 મહિના પાર્ટ ટાઈમ અધ્યાપક રહ્યો. જી પછી ભિલોડા કોલેજનો ઇન્ટરવ્યુ આવ્યો, જી એટલે મેં ભિલોડા કોલેજમાં અરજી કરી. આ બાજુ બીએડ મેં છોડ્યું અને જી. સીધો ભિલોડા કોલેજમાં મારી ફૂલ ટાઈમ અધ્યાપક તરીકે પસંદગી થઈ 11 જાન્યુઆરી 1992. જી પછી ડિસેમ્બર મહિનામાં જાહેરાત આવી વિરમગામ કોલેજ. જી આ હું ભિલોડાથી વિરમગામ કેવી રીતે આવ્યો? ભિલોડા કોલેજ બહુ રલિયામણી, જી આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આદિવાસી વિસ્તાર. જી ત્યારે ભિલોડા પ્રોપરમાં કોલેજ નહોતી. ભિલોડાથી 5 કિલોમીટર દૂર રીંટોડા ગામ હતું અને ગામની હાઈસ્કૂલનું બિલ્ડિંગ, અને જી. એમાં અમારી કોલેજ ચાલતી. તો આમ કોલેજનું હાઈસ્કૂલનું બિલ્ડિંગ પૂરું થાય ને પાછળ ડુંગર હોય. જી એટલે એવું હું આમ પહેલી વાર કોલેજ જોઈ તો ખુશ થઈ ગયો. પ્રકૃતિ વર્ણન આપણે બધું કવિતામાં, નવલકથામાં, વાર્તાઓમાં વાંચ્યું હોય, જી પણ પ્રત્યક્ષ જ્યારે આવું દૃશ્ય જોવા મળે તો ધન્ય થઈ ગયા. જી એટલે ખૂબ ખુશ થયો. ભિલોડા કોલેજમાં અમે બધા મિત્રો રહેતા ત્યારે બપોર પછી અમે બધા ફ્રી હતા જી અને કોલેજનું ગ્રંથાલય અમારું બહુ સમૃદ્ધ, એટલે નવું નવું વાંચવા લઈ આવીએ. બપોર પછી અમે જે વાંચ્યું હોય એની ચર્ચાઓ ચાલે. એટલે આ બધું સાહિત્યનું જે એટમોસ્ફિયર મને મળ્યું એ ભિલોડા કોલેજમાંથી ખૂબ મળ્યું. ખૂબ મળી. પણ આ વિરમગામ કોલેજની જાહેરાત આવી અને મેં વિરમગામ એપ્લાય કર્યું. જી મીનવાઇલ ડિસેમ્બર 92 મારા જીવનમાં બહુ અગત્યનો મહિનો છે. 1/12/92 મેં મેરેજ કર્યા. જી 6/12/92 બાબરી ધ્વંસ આપણો પાર સેવકોએ
હાજી બાબરી મસ્જિદ તોડી પાડેલી. જી તો એ દિવસે હું ઉનાથી બેલોડા જવા નીકળેલો, અમે પરણીને મારા માતા પિતા સાથે. અને અમે અમદાવાદ છોડ્યું 3-3:30 વાગે, અને પછી અમદાવાદ ભડકે બળ્યું અને 3.5 મહિના અમદાવાદમાં કર્ફ્યુ રહ્યો. પછી પંજાબથી રિબેરો નામના એક પોલીસ અધિકારીને ગુજરાતમાં મૂકવામાં આવ્યા, અને એણે અમદાવાદનો એ કર્ફ્યુ અને બધું દૂર કરીને અમદાવાદમાં શાંતિ સ્થાપી. મીનવાઇલ આ ભિલોડા કોલેજની જાહેરાત આવી ગઈ. પહેલા એનો ઇન્ટરવ્યુ 14/12 હતો, તો આ અશાંત પરિસ્થિતિને કારણે એ ઇન્ટરવ્યુ પોસ્ટપોન થયો. 21મી ડિસેમ્બરે ઇન્ટરવ્યુ થયો અમદાવાદની નવ ગુજરાત કોલેજમાં. આ ઇન્ટરવ્યુ એટલે હું તો ભિલોડા કોલેજથી ત્યાંથી અમારે 11 વાગે બસ નીકળે, બપોર પછી 3 વાગે ઇન્ટરવ્યુ હતો, એટલે હું 3 વાગે અમદાવાદ આવ્યો. અને ઇન્ટરવ્યુ આપીને પછી મારે 6 વાગે પછી ભરૂચ ભિલોડા બસ પકડવાની હતી. એટલે હું ત્યાં પૂછવાય નથી રોકાયો કે તમે મને સિલેક્ટ કર્યો કે નહીં, કારણ કે મારી નોકરી ચાલુ હતી. એટલે મને નોકરી વિરમગામ મળે ન મળે એની બહુ ચિંતા નહોતી. પણ હું જેવો આ ઇન્ટરવ્યુ આપીને ત્યાંથી નીકળી ગયો અને ભિલોડા આવ્યો, બીજા દિવસે અમે લોકો પનાહ પિક્ચર જોવા ગયા ભિલોડામાં. પનાહ મેં અમે રખના. અને એ ભિલોડાના થિયેટરની સામે જ અમારી કોલેજના એક દિલીપભાઈ જોશીનું ઘર. એટલે એ સમયે વિરમગામ કોલેજ વાળાએ મારું સિલેક્શન કરી રાખેલું. સેવંતીભાઈ વોરા પ્રમુખ આજે પણ છે, જેને મને 92માં પસંદ કર્યો એ. તો એમણે મારા ઉપર તાર કર્યો કે કમ એન્ડ સી મી પર્સનલી. એ સમયે ટેલિફોન ને આવું તો હતું જ નહીં. તો એ તાર પેલા પોસ્ટ જેવું સિનેમા જોઈને અમે બહાર નીકળ્યા, એની સામે જ દિલીપભાઈ નું ઘર અને પોસ્ટ ઓફિસ ત્યાં હતી. એટલે પોસ્ટ ઓફિસ માંથી પેલો દિલીપભાઈ ને ઓળખે પોસ્ટમેન, એટલે કે ભાઈ તમારા કોઈ પ્રોફેસર નો તાર છે તો કે લાવો, એ બધા હમણાં આ પિક્ચર માંથી બહાર આવવાના છે, મારા ઘરે આવવાના છે. એટલે જેવું પિક્ચર જોઈને અમે બહાર આવ્યા એટલે દિલીપભાઈ કહ્યું કે અશ્વિન તું વિરમગામનો ઇન્ટરવ્યુ આપી આવો. મેં કીધું હા. તો મને કે એના પ્રેસિડેન્ટ નો તાર છે અને તારે કાલે એમને જઈને રૂબરૂ મળવાનું છે. એટલે કાલે તું સવારે કોલેજમાં સહી કરી 1-2 લેક્ચર લેવાય તો 10 વાગ્યાની બસમાં તું જઈને સીધો વિરમગામ પહોંચી. એટલે હું 22 ડિસેમ્બરે હું ભિલોડાથી નીકળીને વિરમગામ ઉતર્યો. વિરમગામ સેવંતીભાઈ નો ફોન નંબર કે કશું કાંઈ નહીં. ત્યાં બસ સ્ટેન્ડમાં ઉતરીને પૂછ્યું કે મારે સેવંતીભાઈ વોરાને મળવા જવું છે. તો મને રિક્ષાવાળો કહે કે ટાવર પાસે એમની ઓફિસ છે ગંજ બજારમાં, ચલો હું તમને ત્યાં ઉતારી દઉં. એટલે હું એ સેવંતીભાઈને મળવા ગયો. સેવંતીભાઈ અમને એવું કહ્યું કે અમે તમને સિલેક્ટ કર્યા છે, તમારો 1 નંબર છે, પણ શરત એવી છે એપોઇન્ટમેન્ટ લેટરમાં કે જો 7 દિવસમાં તમે જોઈન નહીં કરો તો અમારે બીજા નંબરને વિરમગામ એપોઇન્ટમેન્ટ આપી દેવી પડશે. એટલે મને એણે આ કહ્યું. પછી હું ત્યાં ભિલોડા જે જગ્યાએ રહેતો હતો એ પોસ્ટ ઓફિસનું જ ઘર હતું, પોસ્ટ ઓફિસની બાજુનું જ. એટલે ત્યાં મેં પોસ્ટમેનને કહ્યું કે તમે 2-3 દિવસ તમારી પાસે આ લેટર રાખીને તમારો જે છેલ્લો દિવસ હોય એ દિવસે મને આપો, એટલે મને પછીના 7 દિવસ મળે જોઈન કરવા માટે. એટલે એમણે મને 24મી આ લેટર મારા હાથમાં આપ્યો. રજીસ્ટર એટલે મારા સહી કરીને લેવો પડે. મારે 31 પહેલા વિરમગામ જોઈન કરવું પડે. એટલે હું પાટણ યુનિવર્સિટીમાં મારે રાજીનામું આપવા જવાનું, કારણ કે કોઈ કોલેજમાં કોઈ ટ્રસ્ટી કે કોઈ આચાર્ય પરાણે અમને રાજીનામું નથી લખાવતા ને, એવું આજે પણ આ નિયમ ચાલુ છે. એટલે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભિલોડાની, અને ત્યાં ડીડી બારડ સાહેબ એ રજિસ્ટર. એટલે એમણે આ સેવંતીભાઈ વોરાના નામનો એપોઇન્ટમેન્ટ લેટર જોયો. એ વિરમગામને અને આ કોલેજને સેવંતીભાઈને બધાને ઓળખે. એટલે મેં જેવું રાજીનામાનું બતાવ્યું એટલે મને કે તમે બહુ સારી જગ્યાએ જાઓ છો, કારણ કે ભિલોડા તો આદિવાસી વિસ્તાર, 4 વાગ્યા પછી અમદાવાદ જવાની બસ પણ ન મળે. અને મારે અમદાવાદમાં એ વર્ષે એમફિલ મારું ચાલુ હતું. એટલે હું 3 દિવસ પાછો એમફિલ ના ક્લાસ કરવા પણ આવતો. સવારે કોલેજ ભરું, બપોર પછી એમફિલ ના ક્લાસ ભરું, પાછો સાંજે ભિલોડા આવતો રહું. એમ મેં 1 વર્ષ એમફિલ પણ કર્યું. અને આ રીતે ભિલોડા કોલેજમાંથી 31/12/92 હું વિરમગામ કોલેજમાં જોડાયો. આ 31/12/92 થી શરૂ થયેલી યાત્રા આજે 33મું વર્ષ મારું વિરમગામમાં હું પસાર કરી રહ્યો છું. વિરમગામમાં આજે હું સિનિયર મોસ્ટ અધ્યાપક છું. મારા વિદ્યાર્થીના દીકરા દીકરીઓ હવે મારા વિદ્યાર્થી બને છે. એટલે કેટલાકના ઘરે જાઉં તો એના મમ્મી કે પપ્પા મને પગે લાગે ને એ વિદ્યાર્થી મને પગે લાગે, કે એના મમ્મી પપ્પાને મેં ભણાવ્યા હોય અને એના દીકરા દીકરીને મેં ભણાવ્યા. એટલે 30 વર્ષે તો બીજી પેઢી આવી જ જાય આપણે ત્યાં. સર, આપની ભિલોડાથી વિરમગામની સફર આપના માટે નહીં
પણ કદાચ અમારા જેવા હજારો વિદ્યાર્થીઓ માટેની હશે કે જેને તમે ક્યાંયથી ક્યાંય પહોંચાડ્યા છે. જેટલા પણ ઓડિયન્સ જોડાયેલા છે જણાવી દો કે સરના અઢળક સ્ટુડન્ટ વિદેશમાં પણ છે, ન્યૂઝ ચેનલમાં છે, કલ્પના પણ ન કરી શકો એવી પોસ્ટ પર છે જેણે સરે ગાઈડ કર્યા છે. એટલે તમારા પ્રોગ્રેસ માટે નહીં પણ કદાચ અમારા જેવા હજારો વિદ્યાર્થીઓનું ઈચ્છા હશે કે કોઈ એવા પ્રોફેસર આવે કે અમને એકલું ભણતર નહીં, ગણતર પણ આપે, ગાઈડ પણ કરે, અમારી સ્કિલને ઓળખે. આ કારણે તમે ડીસીએમ જોઈન કર્યો છે ને એના કારણે જ અમે બધા આપની સાથે કનેક્ટ રહી શક્યા. સર, આપનું એક પુસ્તક બહુ જ ચર્ચિત હતું સભા સંચાલન વિશે, તો એના વિશે અમને થોડુંક માહિતી આપો. સૌથી પ્રથમ મેં લખેલું કાર્યક્રમ સંચાલન કળા અને કસબ, જેમાં પાછળ મોરારી બાપુને એક હું કાર્યક્રમમાં રજૂ કરી રહ્યો છું. મોરારી બાપુ મારી પાછળ દેખાય છે. મારા રોલ મોડલ છે મોરારી બાપુ. જી. ભવિષ્યમાં એવું થાય કે નિવૃત્ત થયા પછી હું પણ કથાઓ કરું. જી. અમારા શિક્ષકોના જીવનમાં વળાંક આવતો હોય છે 45-50 વર્ષે, જયદેવસિંહજી, જી, કે કાં અમે રાજકારણમાં જઈએ અને કાં અમે અધ્યાત્મમાં જઈએ. જી. રાજકારણમાં જઈએ તો ઓરેટરી, આ બધું વક્તૃત્વ અને સભા કંટ્રોલ ના બધું તમને સહેજે ફાવતું હોય. આપણા મોટાભાગના રાજકીય નેતાઓ સફળ શિક્ષકો છે. જી. જી. તો આ પહેલું પુસ્તક મેં લખ્યું કાર્યક્રમ સંચાલન કળા અને કસબ, અને એમાં આ NSS નો ફોટો છે. હાજી. કોલેજમાં હું 31 વાર પાણુથી જોડાયો, પ્રાણુથી કોલેજની બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિ સંભાળ્યો. જી. આજે ત્યારે અમારા પ્રિન્સિપલ VM શાહ સાહેબ હતા. VM શાહ સાહેબે પ્રાણુથી જ મને બધું સોંપી દીધેલું અને વન મેન આર્મી કોલેજની તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મારે કરવાની હતી. જી. મિત્તલવાને બધા વિદ્યાર્થીઓ મારા વિરમગામમાં રહે, હું પણ વિરમગામમાં રહું, એટલે સવારે અમે કોલેજમાં નાટકની પ્રેક્ટિસ કરીએ, બપોર પછી મારા ઘરે પ્રેક્ટિસ કરીએ, છોકરાઓ પાછા સાંજે જમીન પાછા આવે અને પાછા રાત્રે અમે પ્રેક્ટિસ કરીએ. એમ 3 ટાઈમ અમે લોકો સ્કીટ, માઇમ, એકાંકી આ બધી પ્રવૃત્તિઓનું રિહર્સલ કરતા. એટલે એ વિરમગામ દ્વારા અમે બહુ ઘડાયા. મારી પત્ની કિન્નરીને પણ નાટકમાં ને એમાં શોખ, એટલે અમારું ઘર બધું વિદ્યાર્થીઓથી ઘેરાયેલું હોય. અને એ બધું ગમતું, આજે ગમે છે, પણ હવે આજે એવા વિદ્યાર્થીઓ નથી ને આજે એવી પ્રવૃત્તિ વિદ્યાર્થીને એટલો હવે રસ પણ નથી રહ્યો. જે મિત્રો ઇન્ટરેસ્ટથી પ્રવૃત્તિ તરફ દોરા હતા, કારણ કે ત્યારે મોબાઈલ ને આ કોઈ આપણને વ્યવધાન કરે એવા માધ્યમો નહોતા. એટલે માત્ર આ બધી પ્રવૃત્તિઓ જ આપણા વિકાસમાં મોટું કામ કરે એવી હતી. 99ની સાલથી મેં NSS સંભાળ્યું. અને પછી 2008માં હું ઝાંસી ગયો હતો રાષ્ટ્રીય એકતા શિબિરમાં. એમાં 10 ભાઈઓ, 10 બહેનો અને અમે 2 પ્રોફેસર, એમ 22ની ટીમ હતી. અને એમાં 10 જુદા જુદા રાજ્યોમાંથી 20 આવી રીતે 22 વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ભેગા થયા હતા. ઝાંસી ગયો પછીના બીજા જ વર્ષે હું જયપુર ગયો NIC એટલે નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પ, રાષ્ટ્રીય એકતા શિબિર. અને એમાં 7 દિવસ સુધી અમે બધા સાથે રહીએ અને એકાબીજાની ભાષા પણ શીખીએ. અમારી સાથે મદ્રાસના વિદ્યાર્થી હોય, બંગાળના વિદ્યાર્થી હોય, રાજસ્થાન ને મહારાષ્ટ્ર તો આપણા પડોશી છે, આંધ્રના વિદ્યાર્થીઓ હોય, ગોવાના વિદ્યાર્થીઓ હોય. તો એ રીતે વર્નાક્યુલર એક્સચેન્જ, એકાબીજા આપણે કેમ છો કહીએ તો એમની ભાષામાં, કોઈ સાઉથ ઇન્ડિયન હોય તો વડક્કમ કે. તો આ આવું બધું ચાલે. અને સાંજે રાત્રિ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અદ્ભુત થાય, કારણ કે એમાં પંજાબનો છોકરો હોય એ જ ભાંગડા કરે, મહારાષ્ટ્રનો દીકરી હોય એ જ લાવણી કરે, રાજસ્થાનની દીકરી હોય એ જ ઘુમર કરે, કોઈ ઓરિસ્સા, આસામની દીકરી હોય એ જ બિહુ નૃત્ય કરે. તો એ જે પ્રદેશમાંથી જે વિદ્યાર્થીઓ આવતા હોય અને એ પોતાના પ્રદેશની ઝાંખી કરાવતા હોય, એ બધું જોવાનો બહુ આનંદ આવે. પછી 2009માં પ્રજાસત્તાક દિવસની પરેડ દિલ્હી થાય, એનું 2008માં સિલેક્શન થાય. 2008માં દિવાળીમાં વ્યારામાં 4 સ્ટેટના 200 વિદ્યાર્થી ભેગા થયા હતા. એમાં અમે 15 અધ્યાપકો અને દિલ્હીથી ટીમ આવી હતી. અને દિલ્હી વાળા ટીમ વિદ્યાર્થીનું સિલેક્શન કરે, સાથે અમારા અધ્યાપકનું પણ સિલેક્શન કરે. એટલે કે તમારામાંથી કોને દિલ્હી આવવું છે, કારણ કે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી તમારે દિલ્હી રહેવું પડે. અને દિલ્હીની ઠંડી એટલી કાતિલ હોય કે એ મહિનામાં તમારે નાવાનો નિયમ હોય તો જ તમે નાવ. મહિનામાં તમે 3-4 દિવસ માંડ ના આવો.
એટલી કાતિલ ઠંડી હોય દિલ્હી. ઠંડી હોય જી. પણ મને મારા પરિવારે છૂટ આપી, મારી જી. કોલેજે છૂટ આપી કે ના તમે દિલ્હી જવાય તો જાઓ. એટલે 2009માં હું જી. ગુજરાતના 12 કન્ટીજન્ટ ને જી. લઈને કન્ટીજન્ટ લીડર તરીકે હું 1 મહિનો દિલ્હી રહ્યો. અને દિલ્હી રાષ્ટ્રપતિ ભવનમાં, જી દિલ્હી અમારો નેશનલ રિપબ્લિક ડે પરેડ કેમ્પ એનું આ ટાઇટલ છે, જ્યાં સાંસ્કૃતિક પ્રવૃત્તિનો હું ઇન્ચાર્જ હતો. અને ત્યાં પણ મને કોમ્પેરિંગ કરવાનો, આ સંચાલન કરવાનો ચાન્સ મળેલો. પછી 26 જાન્યુઆરી જ્યારે ધ્વજવંદન થઈ જાય પછી 27, 28, 29 અમારે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ એ બધાને મળવાનું હોય. જી અને રાષ્ટ્રપતિ ભવનમાં અમારે નૃત્યની પ્રસ્તુતિ કરવાની હોય, તો એની ઉદ્ઘોષણા કરવાની પણ તક મળી. તો આ શબ્દ વિરમગામની રામકથામાં ઉદ્ઘોષણા 2010માં કરવાની તક મળી. જી અને 2009માં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિની સામે ઉદ્ઘોષણા કરવાની તક મળી. આ બંનેને હું ગુરુ શિખર માનું છું. એક આપણી ધર્મ સત્તા છે, જી એક આપણી બંધારણીય સત્તા છે. અને જી. પછી મેં આ પુસ્તક લખ્યું, એ છે સભા સંચાલન અને વક્તૃત્વ કળા. ઘણા જી આમાં પછી વક્તૃત્વનું ચેપ્ટર મેં ઉમેર્યું. જી એટલે વક્તૃત્વની જે મારી સ્કિલ છે એ સ્કિલને અનુરૂપ મને બધા પૂછે કે સાહેબ તમે આ બધું બોલો છો એનું કંઈ લખેલું મળે? મેં કીધું આવું લખેલું તો હવે હું લખું તો થાય. જી આ લખવાની મને પ્રેરણા મળી. પ્રેરણા મળી. એ રીતે આ 2 પુસ્તકો મારા થયા. જી પછી 2019માં જી આપણા એ સમયના શિક્ષણ પ્રધાન જી રમેશ પોખરિયાલ, જી નરેન્દ્ર મોદી સાહેબ પહેલી વાર ચૂંટાયા ત્યારે 2014 થી 19 એ હતા. જી એમણે આ કૃતજ્ઞ નામની હિન્દી નવલકથા લખી. જી અને આ નવલકથા લખાયેલી એ સમયે ગુજરાત યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સલર હતા જગદીશ ભાવસાર. અને ભાવસાર સાહેબ દિલ્હી ગયા, એ આ પોખરિયાલ સાહેબને મળ્યા. એટલે પોખરિયાલ સાહેબનો કાર્યક્રમ પૂરો થયો પછી કે તમે જરા મને ઓફિસમાં મળજો. જી એટલે ભાવસાર સાહેબ ઓફિસમાં મળવા ગયા એટલે એમણે આ કૃતજ્ઞ બહાર કાઢીને આપ્યું. અને એમણે કહ્યું કે इसका बंगाली में अनुवाद हुआ है, मराठी में अनुवाद हुआ है, कन्नड़ में अनुवाद हुआ है, बंगाली में अनुवाद हुआ है, गुजराती में बाकी है, જી आपको करवाना है. જી એટલે ભાવસાર સાહેબે દિલ્હી એરપોર્ટ થી મને ફોન કર્યો કે જી. અશ્વિનભાઈ કાલે ક્યાં છો? એટલે મેં તો સવારે હું વિરમગામ કોલેજ હોઉં ને બપોર પછી અમદાવાદ હોઉં. જી તો મને કે બપોર પછી 4 વાગે યુનિવર્સિટીમાં આપણે મળીએ. મેં કીધું ચોક્કસ મળીએ. એટલે હું મળવા ગયો ભાવસાર સાહેબને. એટલે ભાવસાર સાહેબે આ પુસ્તક કાઢીને મને આપ્યું. મેં કીધું શું છે સાહેબ આ? તો કે આનો તમારે અનુવાદ કરવાનો છે. મેં કીધું સાહેબ મેં તો કોઈ અનુવાદ આજ સુધીમાં કર્યો નથી. કર્યા નથી. જી તો મને ભાવસાર સાહેબ કે મને પૂરો ભરોસો છે કે તમે અનુવાદ કરી શકશો. અને હિન્દી બહુ ટફ હોય છે. હિન્દી બહુ ટફ હોય. જી હા, હિન્દી એ લોકોનું હિન્દી થોડું અઘરું હોય. જી અને એનો મેં ગુજરાતી અનુવાદ કર્યો આ કૃતજ્ઞ રૂપે. જી એ 2020માં છપાયો. જી 2020માં આને ગુજરાત સાહિત્ય અકાદમીએ ગુજરાતના શ્રેષ્ઠ 3 અનુવાદમાં 3જું અનુવાદનું પારિતોષિક આપ્યું. વાહ. જી તો આ પુસ્તકો છે. બાકી હું કવિતા નથી લખતો, વાર્તા નથી લખતો, ભણાવું છું બધું. જી ભણાવો છો. ભણાવું છું. જી અને એનએસએસ નો એક હું આપ સૌને કિસ્સો જણાવી દઉં કે કોલેજના પહેલા વર્ષથી જ એનએસએસ હોય તો સર એનએસએસ રૂમમાં બધા સ્ટુડન્ટને લઈને બેઠા હોય ને સરનો સ્ટ્રિક્ટ રૂલ્સ કે જેને એનએસએસ જોઈનિંગ કરવું હોય ઊભા થઈને નામ બોલવાનું, ગામ બોલવાનું, હોબી બોલવાની. અને હું દરવાજો ખોલી મેં કમિંગ સર કહીને અંદર આવીને બેઠી. પછી સરે એમ કીધું ફરજિયાત બધાએ ઊભા થઈને નામ ને ગામ બોલવાનું છે. તો હું સરને સાઈડમાં લઈ જઈને કહું સર હું નામ ને ગામ નહીં બોલું. તો સર કે તો બેન તમે નહીં ચાલો. અને હું ક્લાસરૂમની બહાર નીકળી ગઈ કોલેજના પહેલા વર્ષમાં. કે આ સર તો કેવા છે, તો નામ ને ગામ ના આવડે તો કઈ એનએસએસ માં નહીં રહેવાનું. સરને તો ખબર કે બધાને બોલવું પડશે, એનએસએસ ના પ્રોગ્રામમાં તમારું ટેલેન્ટ છે ઓળખવું પડશે, પણ મને મારી પોતાની સ્કિલ ખબર નહીં. પહેલું વર્ષ એમને એમ જ સ્ટડી કરવામાં નીકળી ગયું. અને એક વર્ષમાં અમે એટલા બધા વિદ્યાર્થીઓને તૈયાર થતા, સર પ્રેક્ટિસ કરતા હોય, છુપાઈને બધું જો કર્યું અને અફસોસ કરે રાખ્યું કે મને ખાલી નામ ના બોલ્યું ને મને સરે ના રાખ્યું. એમ મનમાં વિચારે રાખ્યું. બીજા વર્ષે ફરીથી એનએસએસ રૂમમાં ગઈ અને સરને કીધું સર હું નામ બોલીશ પણ મને રાખો તમારી સાથે. અને હું ખાલી મારું નામ ને ગામ નહોતી બોલી શકતી, જે અત્યારે આ 100 એપિસોડ કરી કે આ સરને આભારી છે. કહેવાય છે ને ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય.
એટલે સર પછી હું બીજા વર્ષથી ફક્ત 2 વર્ષ માટે જ જોઈનિંગ કરી, પણ બેસ્ટ વોલેન્ટિયર, સ્કીટ, માઇમ બધા જ અવોર્ડ, સર્ટિફિકેટની આટલી ફાઇલ જો મારી પાસે છે તો એ સરને આભારી છે. સર સવારથી બપોર ભણાવતા અને બપોરથી સાંજ સુધી બધી જ પ્રેક્ટિસ કરાવતા પોતાની હાજરીમાં. એવું નહીં કે કોઈ સિનિયરને બેસાડી દીધા, તમે હેન્ડલ કરજો. ભૂખ્યા અને તરસ્યા કોઈ જમવાનું લાવ્યું તો ઠીક છે, નહીતર નાસ્તો મંગાવી દેતા, કોઈનું ટિફિન આવ્યું હોય તો. અને ઘણા બધા દરબારના દીકરીઓ દીકરાઓ બધા જ કાસ્ટના અમે સાથે બધી પ્રેક્ટિસ કરતા. ત્યારે આપણા ટ્યુન હતા ગઢવી કાકા, તો એ તો એમ કહેતા કે દીકરીઓને આવું બધું શીખીને ક્યાં જવું છે, છાનામાના ભણતા હોય તો મારા પપ્પા મારા માટે ટિફિન લઈને આવતા. કારણ કે એક્ઝેક્ટ કોલેજ કેમ્પસ ને એની જ દિવાલ જોડે પોલીસ લાઈન, પપ્પા પોલીસમાં હતા ને તો હું બધી એક્ટિવિટીમાં ભાગ લેતી ને પપ્પા ટિફિન લઈને આવતા ને તો કહેવા વાળા એમ કે દીકરીઓને કોલેજમાં આવા બધામાં શું ભાગ લેવો છે, પણ પપ્પાએ ક્યારે મને ટોકી નથી. અને સરે હંમેશા ને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. HK આર્ટ્સ કોલેજમાં જ સર લગભગ આપણે પેલું એકાંકી નાટક પણ કર્યું છે, ચોર અને સ્ત્રી વાળું, મેહુલભાઈ સાથે. એટલે ઘણી બધી તક સરે અમારા જેવા સ્ટુડન્ટને જેને બોલતા પણ નહોતું આવડતું એને પુશ કરીને અમને બધાને આગળ લાવ્યા છે. મેં કીધું એમ ઘણા બધા સ્ટુડન્ટ ક્યાંય ના ક્યાંય પ્રોગ્રેસ કરી રહ્યા છે. સરની એક કળા અને ઘણા બધા મેસેજ આવે કે સર મનહરુદાસની ગઝલ સર એટલી સરસ ગાતા કે NSS ના કેમ્પ હોય ને એટલે ગામડાનું બધું જ પબ્લિક ઓડિયન્સના જેમ બેસી જાય, જેમ અત્યારે કથાકાર કે પેલા સાહિત્યકારના પ્રોગ્રામમાં બેઠા હોય ને, અને સરને આખી રાત કોઈ સુવા ના દે, સર પેલી ગઝલ એમ કરીને ગામના વડીલ જેવા ગોયલ સર જેવા મારા જેવા કે અત્યારે ઓડિયન્સમાં બેઠેલા છે બધા જ સરનો અવાજ સાંભળવા, અને 10 દિવસ સરને સુવા નહીં દેતા. દિવસે પણ કામ કરાવતા અને રાત્રે સર ભલે કવિતા નથી લખતા કે વાર્તા નથી લખતા, પણ એટલું બધું નોલેજ છે કે એની શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. સર મારો એક સવાલ ખાસ અત્યારની જનરેશન માટે કે એજ્યુકેશન કરતા સ્કિલનું શું મહત્વ છે, જે તમે અમને બધાને, હું તો મારી જ વાત કરું છું અને ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જ ઓલરેડી, પણ એજ્યુકેશન કરતા સ્કિલનું શું મહત્વ છે અને અત્યારના જે પેરેન્ટ્સ જોડાયેલા છે કે સ્ટુડન્ટ્સ જોડાયેલા છે એમને ઉપયોગી માહિતી આપો. બહુ સરસ સવાલ છે મિત્તલબા. જી. એજ્યુકેશન જે પાઠ્યક્રમ છે, જેને સિલેબસ કહીએ, એ માત્ર આપણને ડિગ્રી. જી. આપણે અહીંયા રામજીભાઈ જોડાયેલા છે, આંબલા લોકશાળામાં ભણેલા છે. જી. હું ગુરુકુલમાં ભણ્યો છું. જી. તો આ બધી સંસ્થાઓમાં સર્વાંગી કેળવણી જેને કહીએ, જી. લોકભારતીના સ્થાપક મનુદાદા, જી. એની લોક વન આપણે ઘઉં ખાઈએ છીએ ને, લોકભારતીનું સંશોધન છે. તો વિદ્યાર્થીને ખેતીવાડી પણ આવડે, વિદ્યાર્થીને સુથારી કામ પણ આવડે, વિદ્યાર્થીને લોહારી કામ પણ આવડે, વિદ્યાર્થીને મોચી કામ પણ આવડે, વિદ્યાર્થીને દરજી કામ પણ આવડે. એટલે એમાં ભણેલો વિદ્યાર્થી કોઈ બેકાર ન હોય, એનામાં કોઈને કોઈ સ્કિલ ડેવલપ થાય જ. અત્યારનું જે શિક્ષણ છે એ પાઠ્યપુસ્તક ભણાવે છે. હવે તો AI ના જમાનામાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં જીવીએ છીએ. વિશાલ ભાદાણીને આપણે સાંભળીએ તો આપણને એવું લાગે કે ભવિષ્યમાં શિક્ષકની નોકરી પણ ખતરામાં છે, કારણ કે બેંગ્લોરની ઝાયડસ સ્કૂલમાં રોબો ટીચર આવી ગયા છે, જે રાત્રે ચાર્જિંગમાં મૂકી દે અને સવારે એ ટીચર 8, 9, 10, 11, 12 ના બધા પાઠ સરસ રીતે ભણાવે, ક્યારેય રજા ન માગે. અહીંયા મીનાબા બેઠા છે, સ્કૂલના પ્રિન્સિપાલ. તો કોઈ પગાર વધારો નહીં માગે, કોઈ રજા ન માગે, કોઈ અનિયમિતતા નહીં, કોઈ કેરેક્ટરના પ્રશ્નો નહીં. જો આ મોડેલ સક્સેસ જાય તો શાળામાં શિક્ષકોની જરૂર પણ નહીં પડે, એટલું વિજ્ઞાન આપણું આગળ જઈ રહ્યું છે. પણ એઝ અ ટીચર મારો અનુભવ એવું કહે છે કે અત્યારે આપણે પણ ભલે આભાસી રીતે સામસામે છીએ, પણ વિદ્યાર્થી શિક્ષકની આંખમાં આંખ પરોવીને જે વાત કરી શકે છે અને એના દ્વારા વિદ્યાર્થી જે શીખે છે, અને વિદ્યાર્થીમાં બેઝિકલી પડ્યું હોય છે. મિત્તલબામાં આ પડ્યું જ હતું. મારું કામ તો એને સંકોરવાનું હતું અને પ્રદીપ્ત કરવાનું હતું. બરાબર. એકડો તમારી પાસે જ છે, અમારી પાસે મીંડા છે, અમે બધા મીંડા આપીએ છીએ. એકડો તમારી પાસે છે, તમે જેટલા મીંડા અમારી પાસેથી લો એટલી તમારી કિંમત વધે. એટલે કેળવણી વસ્તુ એવી છે મિત્રો કે જે તમારી કોઈ સ્કિલ છે. માનો કે મારી વક્તૃત્વ કલા છે, તો આ સભા સંચાલનનું કામ વિરમગામમાં સેવંતીભાઈએ મને સોંપ્યું, VM સાહેબે મને સોંપ્યું, અને ધીરે ધીરે વિરમગામનું ઓડિયન્સ મને સાંભળવા માંડ્યું. પછી NSS માં રહ્યો એટલે યુનિવર્સિટીના કાર્યક્રમો થાય, યુનિવર્સિટી મને બીજા સ્ટેટમાં મોકલે તો ત્યાં પણ હું કંઈક ને કંઈક બોલું. તો આપણું આ વાણી એ એવું આભૂષણ છે
કે એ આપણને ખૂબ આગળ વધવાની તક આપે છે. આ કપડાં છે ને એ ડ્રેસ કહેવાય ઇંગ્લિશમાં. જી પર્સનાલિટીના બે ભાગ છે. જી પહેલો છે ડ્રેસ, જેને આપણે બાહ્ય પર્સનાલિટી જી. કહીએ, એ માત્ર 10%. જી બાકી આપણું સાચું વ્યક્તિત્વ, આપણી સાચી પર્સનાલિટી એ આપણું ઇનર વ્યક્તિત્વ છે, આંતરિક વ્યક્તિત્વ છે, અને એ આપણી ભાષા છે. જી એટલે યદા યદા મુંચતી વાક્ય બાણમ, આ પુસ્તકમાં મેં આ વાક્ય લખ્યું છે, જી તદા તદા જ્ઞાતિ કુલ પ્રમાણ. જી મેં શરૂઆતમાં કહ્યું કે હું પટેલનો દીકરો છું, જી પણ એ મારે કહેવાની જરૂર નહોતી. જી કારણ કે જ્યારે તમે બોલવાનું શરૂ કરો છો જી ત્યારે તમે તમારી જ્ઞાતિ અને કુળ, તમારી સંસ્કારિતાનું પ્રમાણ તમે આપોઆપ આપી દો છો. આપું જી એટલે તમારામાં કોઈ ને કોઈ સ્કિલ ઈશ્વરે આપેલી જ છે. જી તમારે એ સ્કિલ શોધવાની છે, જી અને તમે એવી સ્કિલ તમારી જે છે એને ડેવલપ કરો. જી આજે કેમ એન્કરિંગ કરવું હોય તો મને શોધવો પડે લોકોએ, જી તો મેં મારી ડિમાન્ડ ઊભી કરી છે. જી અહીંયા જે તમે વડીલો બેઠા છો, જે યુવા મિત્રો છે, એને પણ મારી આ સલાહ છે કે જી વિદ્યાર્થીની અંદર કાંઈક નવું પડ્યું છે, જી એ જો શોધતા આવડી જાય અને એ રસનું કામ તમે માત્ર દિવસમાં 1 કલાક કરો, 1.5 કલાક કરો, જી તમે તમારા જીવનના ઉચ્ચતમ શિખર ઉપર હો. જી એટલે આ સભા સંચાલન કરવાની તક મળી. જી. છેલ્લા 2 વર્ષથી 2023ના મે મહિનાથી હું વિશ્વકોશમાં જાઉં છું. કુમારપાલ દેસાઈ સાહેબ, જેની જી. ઈંટ અને ઇમારત કોલમ ગુજરાત સમાચારમાં 70 વર્ષથી ચાલે છે, એના પિતાજીએ શરૂ કરેલી આ કોલમ. જી અને આજે કુમારપાલ દેસાઈ સાહેબ દર ગુરુવારે ઈંટ અને ઇમારત લખે. મને એમાં વચ્ચે પંક્તિ શેર જે આવે એ બહુ ગમે, એટલે હું એ સમયે મારી ડાયરીમાં બધા શેર નોંધી લેતો. ઉર્દુ શેર હોય સરસ મજાનો. એક જી. શેર તમને અત્યારે પણ સંભળાવું. જી જી आप सबके हसीन चेहरे मेरी तस्वीर के दाने दाने हैं. તમારા બધાના રૂપાળા ચહેરા એ મારી માળાના મણકા છે. તસ્બી એટલે માળા જી અને દાને દાને એટલે મણકા. જી आप सबके हसीन चेहरे मेरी तस्बीर के दाने दाने हैं. नजर फेर ली અરે वो વાહ इबादत हो गई. મેં આમ જ નજર ફેરવી લીધી, તમારા દર્શન કરી લીધા, માળા 108 મણકા ફરવાઈ ગયા. અરે વાહ તો આવી બે પંક્તિનો એક શેર હોય, જી 4 પંક્તિનો એક મુક્તક હોય, જી અને એમાં જે મજાની વાત હોય, એટલે સભા સંચાલન કરતા કરતા વચ્ચે વચ્ચે આવી બધી પંક્તિઓ બોલું, અને જી એના કારણે લોકોને મારું સંચાલન પણ ખૂબ ગમે. જી મોટાભાગના સંચાલકો છવાઈ જવાની કોશિશ કરતા હોય છે. જી હું ક્યારેય છવાઈ જવાની કોશિશ નથી કરતો. નથી કરતી સંચાલકનો અમારો રોલ એટલો જ છે કે એક વક્તા એનું વક્તવ્ય પૂરું કરે, બીજા વક્તા એનું વક્તવ્ય શરૂ કરવા આવે છે, એની વચ્ચે અમારે દોરો બનવાનું છે, સેતુ બનવાનું છે. જી એમાં અમારે આગલા વક્તા બોલી ગયા એમાંથી 5 વાક્યો બોલવાના નથી. હવેના વક્તા છે એનો પરિચય આપી દો 2 મિનિટ 1.5 મિનિટમાં, 2-4 વાક્યોમાં. એમને જી. અનુરૂપ કોઈ પંક્તિ હોય તો એ પંક્તિ રજૂ કરી દો. તો જી તમારામાં આવી કોઈ પણ સ્કિલ હોય, જી એ સ્કિલને ડેવલપ કરો. જી આ દેશને માત્ર ડોક્ટર, એન્જિનિયર કે પ્રોફેસર કે વકીલ થી દેશ નથી ચાલવા. જી આપણા બધાનું મનોરંજન કલાકારો કરે છે. તમારી જ અંદર કોઈ સારો ચિત્રકાર બેઠો હશે, જી તમારી જ અંદર કોઈ સારો સંગીતકાર બેઠો હશે, જી તમારી જ અંદર કોઈ સારો ભજનીક બેઠો હશે. તો જે આપણી અંદર પડ્યું છે એ કામ કરશો જી તો એનો તમને થાક નહીં લાગે. આજે તમે મને ભણાવવાનું કહો તો હું સવારથી સાંજ અને સાંજથી સવાર 24 કલાક આ જ સ્ટેમિનાથી ભણાવીશું. તમને રિસેસ આપું, જી મને રિસેસ ના મળે તો પણ ચાલે, ચાલ કેમ કે મારું આ ભણાવવાનું કામ છે. હું ભણાવતો ત્યારે કહેતો કે તબલચી આખી રાત આમાં તબલા વગાડે છે. જી હવે તમે 10 મિનિટ તો આ એક્શન કરો, આપણે 10 મિનિટમાં થાકી જઈએ. પેલો આખી રાત તબલા વગાડે છે, હાર્મોનિયમ વગાડનારનો એક હાથ દમણ ઉપર છે, એક હાથ થી એ સુર બધા અલગ અલગ છેડે છે. જી તો જે માણસ રસનું કામ કરે છે એનો એને થાક નથી લાગતો, નથી લાગતો અને એને ડેવલપ કરે છે. એટલે તમારી અંદર જે કોઈ સ્કિલ હોય, જી આ સ્કિલને શોધો. હવે તો બધા ટેસ્ટ આવે છે, જી એ ટેસ્ટ પણ કરાવી શકો, થોડા મોંઘા ટેસ્ટ હોય છે, હાજી પણ એ ટેસ્ટ કરાવો કે ન કરાવો, તમારી અંદરની રુચિ એ તમને કહી જ આપે કઈ જ આપે કે તમને શેમાં રસ છે, અને તમને આજીવન આખું જીવન તમને કયું કામ કરવું ગમશે. જી તો હું આજે 58 વર્ષનો થયો, જી 65 વર્ષે નિવૃત્ત થઈશ, પણ આ જી. વિશ્વકોશ જેવી સંસ્થામાં જોડાયો છું. તો મારી આ સંચાલનની યાત્રા, મારે જે વાંચન લેખન કરવાનું છે એ યાત્રા, એ
એ મારી ચાલુ જ રહેશે. તો આવું આપણા રસનું કામ, આપણી સ્કિલનું કામ એ આપણે શોધી લેવું જોઈએ. અને એ કામ આપણને બહુ દિને દિને નવમ એ આપણને બહુ આગળ લઈ જાય અને એમાંથી આપણને રોજ નવા મોતી મળ્યા. એટલે કેળવણી જીવનમાં બહુ જરૂરી છે. જી શિક્ષણ એ માત્ર ડિગ્રી છે. જી ડિગ્રી છે નોકરી, સરકારી નોકરી માટે જ ડિગ્રી જરૂરી છે. બાકી જી પ્રાઇવેટ વાળા સ્કિલ જ માંગે છે. રાઈટ. અને ઘણા બધા વિશે કે સાયન્સનો યુગ છે. 10મામાં લોકો વિદ્યાર્થી સાયન્સ જ રાખે છે. 10મા પછી 11-12 ડોક્ટર થવું હોય, બી ગ્રુપ રાખવું હોય કે જેને મારી જેમ પ્રોફેસર થવું હોય, કોલેજ કરવી હોય, સ્પર્ધાત્મક પરીક્ષા આપવી હોય, આઈએએસ થવું હોય, જીપીએસસી 1-2 ક્લાસ 1-2 ઓફિસર થવું હોય તો 11-12 કરીને ગ્રેજ્યુએટ થાય. બાકી જેને સાયન્સ સ્ટ્રીમમાં જવું છે, એન્જિનિયરિંગમાં જવું છે, એને મારી નમ્ર સલાહ છે કે તમે 10મા પછી 3 વર્ષનું ડિપ્લોમા કરો. એટલે આ 11-12ની જે મહેનત છે ને, એ મહેનત, એનો ખર્ચ એ બધો તમારો નીકળી જાય અને 3 વર્ષ તમે ડિપ્લોમા કરો એટલે તમને કોલેજના જે 4 વર્ષ હોય 12મા પછી ડિગ્રી માટે, એ 4 ને બદલે તમને બીજા વર્ષમાં પ્રવેશ મળે. એટલે જેમ 10મા પછી 12મું અને પછી 3 વર્ષ કોલેજના, એમ ડિપ્લોમા 3 વર્ષ ડિપ્લોમા કરે પછી એને 3 વર્ષ કોલેજ કરવાની છે, જેને D to D કહેવાય, ડિપ્લોમા ટુ ડિગ્રી. તો સાયન્સ સ્ટ્રીમમાં જે એ ગ્રુપમાં ભણે છે વિદ્યાર્થી બાળકો, એ બાળકને તમારે વધારે એના ફિલ્ડમાં પાવરફુલ બનાવવો હોય તો એ ડિપ્લોમા કરીને ડિગ્રી કરે એ વધારે સારું. અને 11-12નું જે આ સ્પર્ધાત્મક વાતાવરણ છે એમાંથી એ બચી જાય. અને અમારી કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યુ થતા હોય છે ત્યારે અમે પૂછીએ ત્યાં જે અધિકારીઓ આવ્યા હોય કે તમે કોને પસંદ કરો? તો કે સાહેબ જે ડિપ્લોમાથી ડિગ્રી કરીને આવ્યો હોય ને એ 6 વર્ષ આ વિષયનું ભણ્યું. 11-12 કરીને આવ્યો એ માત્ર 4 વર્ષ જ ભણ્યો હોય મારા સબ્જેક્ટ. એટલે અમને ડિપ્લોમા ટુ ડિગ્રી વાળો કેન્ડિડેટ મળતો હોય તો અમે ખાલી ડિગ્રી વાળાને પસંદ નથી કરતા. વિદ્યાર્થીઓને થોડીક આવી પણ સલાહ આપજો. અત્યારે નવા અભ્યાસક્રમો એટલા બધા શરૂ થયા છે. અમદાવાદ ને ગાંધીનગર વચ્ચે જયારે હું 86 થી 89 અમદાવાદમાં ભણ્યો ત્યારે માત્ર 70 અત્યારે 70 થી વધારે યુનિવર્સિટીઓ છે. 1 કિલોમીટર તમે જાઓ તો એક યુનિવર્સિટી છે, કોઈ ને કોઈ. તો આજે આપણે મલ્ટીવર્સિટીના સમયમાં રહીએ છીએ. રવિન્દ્ર દવે આપણા આંતરરાષ્ટ્રીય શિક્ષણ નિષ્ણાત હતા. એ વિરમગામમાં MJ હાઈસ્કૂલમાં ભણેલા. એમણે આ કહેલું કે વિરમગામ કોલેજમાં તમે ભણો છો તો વિરમગામમાં પણ 3 કોલેજની ડિગ્રી મળે છે. વિરમગામમાં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું પણ કેન્દ્ર ચાલે છે. વિરમગામમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનું PGDCA પણ ચાલે છે. એટલે એક જ ભવનમાં રહીને વિદ્યાર્થી 3 યુનિવર્સિટી જુદીનું શિક્ષણ મેળવી રહ્યો છે. આવી તો અમદાવાદમાં કેટલી કોલેજ છે. એટલે આવા મલ્ટીવર્સિટીના યુગમાં આપણે જીવીએ છીએ. તમારી સ્કિલને અનુરૂપ ભણશો અને તમારામાં સ્કિલ હશે તો તમારા પર્સન્ટેજ કોઈ માંગવાનું નથી. પ્રાઇવેટ વાળાને માત્ર તમારી સ્કિલ જોઈએ છે. અને વિદેશમાં આપણું જે યુવા ધન જાય છે કે ત્યાં આપણી સ્કિલને કારણે બહુ સફળ થાય છે. અને ત્યાં એટલા બધા પૈસા કમાય છે કે ન પૂછો. જી સર, ટૂંકમાં કહી શકું તો એક સેલ્સમેન થી શરૂ કરી, નાના ગામથી શરૂ કરી અમદાવાદ સુધીની સફરમાં તમે અઢળક કાર્યો કર્યા છે સર. ફક્ત પ્રાધ્યાપક જ નહીં, આકાશવાણી, દૂરદર્શન, પછી અલગ અલગ કોલેજમાં લેક્ચર લેવા પણ જતા હતા. એટલે એમને જે કામ સોંપવામાં આવ્યું એ તો શ્રેષ્ઠ કર્યું, પણ જે નહોતું કામ મળતું એ પણ એમને શોધ્યું અને નવું કામ કર્યું છે. ક્યારે આળસ નથી કરી. કોઈ પણ વ્યક્તિને જ્યારે જે કામ મળે એમાં એ શ્રેષ્ઠ આપે ને, એમ કહેવામાં આવે ને કે હા આજે જ થઈ જશે, કાલે થશે, એ ક્યારેય નથી થતું. પણ સરે હંમેશા એડવાન્સ ચાલ્યા છે. એટલે જ દરેક ક્ષેત્રમાં એમનું નામ છે. સર, મારે એ પણ જાણવું છે કે આકાશવાણીમાં પણ આપના દ્વારા કંઈક ઘણા બધા કાર્ય થયા છે, તો એ વિશે થોડીક માહિતી આપો ને સર. આ રીતે સભા સંચાલન કરું ને એટલે આકાશવાણી દૂરદર્શનના ટીમના મિત્રો પણ મને સાંભળતા હોય. એટલે એ પણ મને આમંત્રણ આપે કે અમારે આવો એક કાર્યક્રમ કરવો છે, એમાં તમે ઇન્ટરવ્યુ લેશો. એટલે એ રીતે દૂરદર્શનની મારી યાત્રા શરૂ થઈ. આકાશવાણીમાં યોગાણીમાં મારા અનેક કાર્યક્રમો આવ્યા. આકાશવાણી પાછા એનિવર્સરી પ્રોગ્રામ કરે. સરદાર પટેલની જયંતિ હોય તો એનો કાર્યક્રમ હોય, સુભાષચંદ્ર બોઝની જયંતિ હોય તો એનો કાર્યક્રમ હોય, સાહિત્ય સરવાણી જેવો કાર્યક્રમ આવતો હોય, જે કોઈ કવિ કે લેખકની જન્મ શતાબ્દી આવતી હોય, એમના 100-150 વર્ષ થતા હોય તો એના જીવન અને કાર્યને લગતા પણ કાર્યક્રમો હોય. તો પછી આપણો જે અભ્યાસ છે એ આપણી સ્કિલ અહીંયા બહુ કામ લાગે છે. આ બધા માટે ઉચ્ચાર શુદ્ધિ
એ બહુ જરૂરી છે. ભાષા ઉપરની તમારી પકડ, તમારી મૌલિકતા એ બહુ તમારી દાદ માંગી લે છે. આજે હું તમારા બધાના આશીર્વાદના પ્રતાપે સ્પીપામાં આઈએએસ અધિકારીઓને ભણાવું છું, જેમાંથી કોઈ ગુજરાતી નથી. એ ગુજરાતી નથી એને મારે ગુજરાતી શીખવાડવાની છે. એટલે મારે હિન્દી ઇંગ્લિશમાં સમજાવવું પડે. પણ આ હિન્દી ઇંગ્લિશ મારું સારું છે એનું કારણ સેન્ટ ઝેવિયર્સ કોલેજ છે. ઝેવિયર્સ કોલેજમાં 1000 દિવસ હું રહ્યો 3 વર્ષ એટલે. 1000 દિવસમાં અમારા ફાધર પ્રિન્સિપાલ નોટિસ ઇંગ્લિશમાં લખતા. એ નોટિસમાં અંગ્રેજીમાં વાંચ્યું છે. એટલે એ રીતે આપણું અંગ્રેજી સમૃદ્ધ થાય. અને માતૃભાષા આપણી સમૃદ્ધ હોય ને એટલે આપણી બધી જ ભાષા સમૃદ્ધ થાય. મારું ગુજરાતી સારું છે એટલે મારું હિન્દી સારું છે, એટલે મારું અંગ્રેજી સારું છે. અને ગુજરાતી સંસ્કૃતમાંથી ઉતરી છે તો સંસ્કૃત તો આપણી માની માં છે. એટલે એ રીતે આ ભાષા આપણને બહુ જ આગળ લઈ જાય છે. આ એવું ઓજાર છે કે તમે તમારી જાતને જ્યાં પહોંચાડવી હોય ત્યાં પહોંચાડી શકો. જી, સર સાથે વાત કરવા શરૂઆતથી લગભગ ઘણા બધાના રાઈઝ હેન્ડ હતા, પણ આપણે સર અતિથિ વિશેષ જે કોઈ પણ હોય એની જોડે વાર્તાલાપ થઈ ગયા બાદ લાસ્ટમાં ઓપન સેશનમાં સૌને વાત કરવાનો મોકો મળશે. સૌને જણાવી દઉં કે સરે તો આકાશવાણી દૂરદર્શનમાં કામ કર્યું છે, પણ એમણે એમના વિદ્યાર્થીઓને પણ આકાશવાણીને દૂરદર્શનમાં લઈ ગયા છે. એમાંની એક હું પણ છું. સુભાષચંદ્ર બોઝજીના એક કાર્યક્રમ હતો, એમાં મેં કીધું એમ પહેલા તો ઊંચું જોઈને બોલવાની જ ક્ષમતા નહોતી કે ડર હતો. સરે ટીચીને અમને દૂરદર્શનમાં પ્રોગ્રામ અમારી જોડે કરાવડાવ્યો અને અમને પૈસા પણ મળ્યા હતા. કોલેજ કરતા અમે દૂરદર્શનમાં 3 લેડીઝ અને 3 ભાઈઓ અને સર આ વચ્ચે ડિબેટ શું કહેવાય એ ખબર નહીં. સરે કેટલું બધું શીખવાડ્યું હું એ કહી શકું નહીં, પણ અમને દૂરદર્શનમાં કાર્યક્રમ કરવાનો પણ મોકો સરે આપ્યો છે એ વખતના સમયમાં. એટલે આજથી 20-25 વર્ષ પહેલાની વાત કરી રહી છું. અત્યારના કેટલા બધા સ્ટુડન્ટ સરનો લાભ ટેકનોલોજી સાથે લઈ રહ્યા છે. થેન્ક યુ સો મચ સર. સર, એક લાસ્ટ ક્વેશ્ચન કે આ પરિશ્રમથી પ્રગતિ અને ઓક્સિજન સુધીની સફર અને આ ઓનલાઈન વેબિનાર વિશે આપનો શું પ્રતિભાવ છે? આ તમારું ઉત્તમ કાર્ય છે. આ રીતે ટેકનોલોજીના માધ્યમથી દૂરથી દેશ વિદેશથી આપણે મિત્રો બધા જોડાઈએ છીએ, આપણા વિચારોનું આદાન પ્રદાન કરીએ છીએ. અને કોઈકના દરેક જે વ્યક્તિ અહીંયા આવી હશે 100 વ્યક્તિના નામો લેવા શક્ય નથી, પણ એના વિષયના એ ભીષ્મ પિતા હશે. એટલે એના અનુભવનો નિચોડ આપણને મળે છે. એટલે ખાધા કરતા સૂંઘ્યું ભલું. એમના અનુભવ સાંભળો. એ અનુભવમાંથી મારામાં પેલું બીજ વવાયું અધ્યાપક થવાનું તો અધ્યાપક થયું, એન્કર થવાનું બીજ વવાયું મનોમન તો એન્કર થયું, વક્તા થયું. તો આ આપણામાં અનેક વ્યક્તિઓને આપણે ત્યાં વિદ્વાન છે ને એનું અંગ્રેજી વેલ રેડ છે. અંગ્રેજી લોકો જે બહુ વાંચે એને વિદ્વાન કહે. આપણી ભારતીય સભ્યતા વિદ્વાનને બહુશ્રુત કહે છે. જેને બહુ સાંભળ્યું હોય એ વિદ્વાન. કારણ કે તમે જ્યારે બોલો છો ત્યારે તમે બીજાને સાંભળતા નથી. તમે વાંચો છો તો તમે પોથી પંડિત કહેવાય. પુસ્તકીય જ્ઞાન હોય પણ પ્રેક્ટિકલ જીવનમાં આપણે નિષ્ફળ પણ હોઈએ. પણ અનુભવનું જ્ઞાન કોઈ વ્યક્તિ એના અનુભવ આપણી સાથે શેર કરતા હોય અને એ અનુભવમાંથી આપણને આપણા જીવનનું કંઈક એવું પગથિયું મળી જાય કે પગથિયું ચડીને આપણે કોઈ નવા જ શિખર ઉપર પહોંચી શકીએ. થેન્ક યુ સો મચ. કિન્નરી મેડમનો ખાસ આભાર વ્યક્ત કરીશ કે જીવનના હર સફર પર સુખ દુઃખમાં ઉતાર ચઢાવમાં તમે બંને સાથે જોડાયેલા છો અને અમને પણ પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. અને ખાસ વાસુદેવસિંહ પરમાર સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું, કારણ કે એમને જ મને કીધું કે તમારે જો 100 એપિસોડ પૂરા થાય અને કોઈ વિદ્વાનને લેવા હોય ને તો અશ્વિન સરથી બેસ્ટ તમને નહીં મળે. તો મેં કીધું આ મારા માઇન્ડમાં તો હતું, પણ સર એટલા બધા બિઝી હોય. મેં કીધું એમ સર ઘણી બધી કોલેજોમાં ઘણી બધી એક્ટિવિટીમાં આકાશવાણીમાં એમને કે આ જગ્યાએ સરના પ્રોગ્રામ નહીં હોય એટલે સર બિઝી હોય એટલે મારે હિચકિચાટ એક હતો કે સર હા પાડશે કે ના. પણ સરને મેં એક જ ફોન કર્યો અને સર એક જ ફોનમાં સરે એમ કીધું હા મિત્તલબા હું આવીશ, તમે ડેટ મને અગાઉ કહેજો. એટલે મેં કીધું કઈ વાંધો નહીં સર, હું તમને 4-5 દિવસ અગાઉ 2-3 ડેટ કહીશ, તમને જે પણ અવેલેબલ હોય. પણ 101મો એપિસોડ અમારે યાદગાર કરવો છે અને સરે એમનો કિંમતી સમય આપ્યો. તો થેન્ક યુ સો મચ. કારણ કે જેટલા પણ અતિથિ વિશેષ આ કાર્યક્રમને સમય આપે છે ને એ એમના ફેમિલીને અન્યાય કરીને
કદાચ એક ફેમિલીને આપવાનો સમય આ કાર્યક્રમને આપી રહ્યા છે. તો એમના ફેમિલીને ખાસ વંદન. અને સર થેન્ક યુ સો મચ. ગોહિલ સર પ્લીઝ ઓપન સેશન. જી. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ જો સાર્થક થતું હોય, આમ જોઈએ ને તો શિક્ષક પ્રોફેસર એ ત્યાં ને ત્યાં છે, પણ એમના થકી એમના માર્ગદર્શન, એમનો જે કંઈ એમનો અનુભવ, એમની પાસેનું જે કાંઈ જ્ઞાન છે તેનો નિચોડ દ્વારા એમના સ્ટુડન્ટ, પછી એ વૈજ્ઞાનિક હોય કે ડૉક્ટર હોય, ગમે તે દરજ્જે હોય, પણ એમનું મૂળ જોઈએ ને તો એના મૂળમાં એક આદર્શ, જેને ગુજરાતીમાં દેશી ભાષામાં કહે કે માસ્તર, એ જ હોય છે. જો પાયો મજબૂત હોય ને તો એ બિલ્ડિંગ ક્યારેય ડગતી નથી, અડગ ઊભી રહે છે. અને શિખરોના શિખરો પણ એ સર કરી શકે છે. તો એનો નૈતિક ઉદાહરણ જે જોઈએ ને તો એ આજના આપણા અતિથિ વિશેષ છે. ઘણા બધા લાઇસન્સ છે. તો સૌ પ્રથમ હું જે કોઈ પોતાની વાત રજૂ કરે ને એ વાત રજૂ કરતા પહેલા પોતાનો ખાસ પરિચય આપે, જેથી દરેકને ઓળખાણ થાય. અને જેમ મિત્તલભાઈ કીધું કે હું મારું નામ ન બોલીને એક વર્ષ ગુમાવ્યું, એમ પછી જ્યારે એપિસોડનું રેકોર્ડિંગ જોયું ત્યારે કે મેં મારો પરિચય દીધો હોત તો દુનિયા આખીને ખબર પડત ને કે હું બોલું છું એમ. તો સૌપ્રથમ પોતાનો પરિચય આપવો, ત્યારબાદ પોતાની વાત રજૂ કરી. આપની સાથે કનકસિંહજી ઝાલા સાહેબ જોડાયેલા છે. તો સૌપ્રથમ હું ઝાલા સાહેબને કહીશ કે આપનો પરિચય આપી આપની વાત રજૂ કરે. કનકસિંહજી ઝાલા. અશ્વિનભાઈ નમસ્તે, હું કનકસિંહ ઝાલા, ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસના ચેરમેન છું. સૌથી પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન. અને આપની જે પ્રોગ્રેસ કે ભાઈ આપના જે 3 પિલર હતા કે ભાઈ RSS, ગુરુકુલ, કે ભાઈ જે આપના જે જીવનમાં પહેલેથી જ કે ભાઈ સત્સંગ હતો જીવનમાં, કે ભાઈ એના લીધે થઈને આપ આ પ્રગતિ પર ટોચે પહોંચ્યા છો, એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. અને જયદેવસિંહ બાપુ અને મિત્તલબા, આપને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આપના ઓક્સિજન માધ્યમથી કે દરેક અલગ અલગ લોકોને મળવાનું થાય છે. તો આપ દોનો પણ ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી. આપનો ખૂબ ખૂબ આભાર કનકસિંહભાઈ. થેન્ક યુ સો મચ ઝાલા બાપુ. સર ઝાલા બાપુ પણ આપના જેમ બધાને ખૂબ હેલ્પ કરે છે. સરસ. અને પોલિટિક્સમાં, બિઝનેસમાં પણ નંબર 1 છે. અને 100મા એપિસોડમાં આપણે એમનું લીધું હતું વેબિનારમાં. એમના દીકરી બા યુએસએમાં આર્મીમાં છે. અને આપણા સીએમ વિજયભાઈ રૂપાણીના દીકરા ઋષભભાઈ રૂપાણી એમના ઘરે રહીને સ્ટડી કર્યું છે. એમના ગાર્ડિયન છે યુએસએમાં ઝાલા બાપુ. અને બહુ ડાઉન ટુ અર્થ છે આપના જેમ જ. અને એમનો કિંમતી સમય આપણા કાર્યક્રમને આપ્યો. ચુડાસમા સાહેબ વેબિનારમાં ઝાલા બાપુને લઈ આવ્યા ખરા, પણ હવે ચુડાસમા સાહેબની જેમ ઝાલા બાપુને પણ ઇન્ટરેસ્ટ રહ્યો છે, એટલે રેગ્યુલર લગભગ જોઈનિંગ કરશે. તો થેન્ક યુ ઝાલા બાપુ, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ઝાલા બાપુ. સાથે જોડાયેલા દરેક છે એ દરેકને પોતાનો અભિપ્રાય આપવો હોય તો છૂટ છે. એવું નથી કે જયદેવસિંહ, મિત્તલબા ને આ સિંહ ને બા ને લાગે છે તો હવે અમારે ક્યાં વચ્ચે વાત કરવી. આપ આપનો રાઇટ હેન્ડ કરી અને આપની વાત છે એ રજૂ કરી શકો છો. અને બધા જ બરાબર છે, અમારા માટે શિરોમાન્ય છે, કેમ કે એમની લાઈફમાંથી આ જે સમય ફાળવે છે ને વેબિનાર માટે, તો એમની લાઈફમાંથી કિંમતી સમય ફાળવે છે. એટલે સર્વ જે કોઈ જોડાયેલા છે એ બધા જ અમારા માટે ખૂબ જ મહત્વના છે. જી મહેન્દ્રસિંહ ચુડાસમા. નમસ્તે, જય માતાજી. અશ્વિનભાઈ સાહેબ વિશે બધું ઘણું જાણ્યું. પહેલા આપનો પરિચય. ખાનના સુગર મહેન્દ્રસિંહ ચુડાસમા, હું US એરફોર્સમાં સેવા આપું છું અને USA કર્ણાટકથી બોલું છું હાલમાં.
વાહ. અશ્વિનભાઈની સફર, ધાનની સુગર ફેક્ટરી એકદમ સ્વીટ, અત્યારે પણ એ મીઠાશ દેખાય છે એમની વાણીમાં. ત્યાંથી પછી શિશુ ભારતી ને પછી ભિલોડાથી વિરમગામ ને બધું સાંભળ્યું, બહુ આનંદ થયો. મેન તો તમે જે થોડુંક પેલું કીધું ને સ્વાધ્યાયનું કનેક્શન, જીવ ભાવના ચોપડી, મેં પણ નાનપણમાં એક નાનકડી પીળી ચોપડી, પોકેટ બુક જેને કહેવાય, જીવ ભાવના, હું તો એકચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી મેં ટેકનિકલ રાખેલું 8મા ધોરણથી, એટલે સંસ્કૃત ભણવાનો કોઈ મોકો જ નથી મળ્યો. પછી એન્જિનિયરિંગમાં ગયા મોરબીમાં, એટલે આમ છતાં બહુ ગૌરવપૂર્વક કહી શકાય કે એ ચોપડી અને પછીની જે સ્વાધ્યાય સાથે કનેક્ટેડ હતા, એટલે સંસ્કૃત ભાષા ઉપર ઘણું સારું એવું પ્રભુત્વ મેળવ્યું, ઘણું બધું શીખ્યા અમે. દાદાની સાથે મારા વાઈફ પણ ત્યાં મુલુંડમાં, મુંબઈમાં જ્ઞાન સરિતા કરીને સ્કૂલ હતી, જ્યાં દાદા સાથે ડાયરેક્ટ પ્રત્યક્ષ દાદાની પાસેથી શિક્ષણ લીધું. એટલે સ્વાધ્યાયને લીધે અમે પેલું કે ને ગુજરાતી અને સંસ્કૃત ભાષા આપણી બધી ભાષાની જનની કહેવાય, એટલે એ બધા કમાન્ડ મેળા. અને ઓટોમેટિક ભાષાનું હોય એટલે બીજી બધી ભાષા, પછી અંગ્રેજી 30 વર્ષ દુબઈમાં હતો એટલે અરબી ઉપર સારું એવું કમાન્ડ છે. આઈ કેન સ્પીક ફ્લુએન્ટલી, આઈ કેન રાઇટ. કદાચ એવરેજ મુસ્લિમ લોકોને અરબીમાં કુરાન વાંચવામાં તકલીફ પડે એની કરતાં બહુ સારી રીતે હું જાણું છું. એટલે આ બધું થેન્ક્સ ટુ આપણી જે તમે કીધું એક જીવ ભાવના ચોપડી, આજે પણ કંઠસ્થ છે અને એ વખતે પણ હતી. એટલે અશ્વિનભાઈ મેઇન તો આ જે કીધું તમે NSS, આપણા જેટલા પણ RSS, ઇવન સ્વાધ્યાય, આ બધું જેની પાછળ સંગ લાગે છે ને, એ બધાના માળખા તમે જુઓ તો એ જ છે. જીવનમાં તમને કાંઈક શીખવાડે, કાંઈક આમ જનૂન કે કાંઈક જોશ આવવું જોઈએ તમારે. સ્વાધ્યાય પણ એ શીખવાડ્યું છે, NSS કે RSS એ પણ એ શીખવાડે છે. માણસ જોશ વગર કાંઈ ન કરી શકે. તમે એક જનૂન ક્રિએટ થાય ને તો જ કંઈક પ્રાપ્ત કરી શકો. મિલિટરીમાં ઇનડાયરેક્ટલી જે પેલું કહે ને એ લોકો સૈનિકોને જોશ ક્રિએટ, હાઉ વોઝ ધ જોશ, એ બધું ક્રિએટ, એ જો માણસને એ બધી વસ્તુ જ્યાં સુધી જનૂન ન ક્રિએટ થાય તો એ કોઈ ક્રાંતિ ન કરી શકે. એટલે આ બધી વસ્તુ બહુ જરૂરી છે. સાહેબે કીધું એમ ખાલી એન્જિનિયર કે ડૉક્ટરો છે એની સમાજમાં આ બધામાં જે જોશ ભરવાવાળા જે આ મહાન જે એની પાછળની હસ્તીઓ છે આ સાહેબ જેવા છે. એટલે એ લોકોનો પણ બહુ મહત્વનો ફાળો છે. સાહેબની વિશે જાણી ખૂબ ખૂબ સારો હજી મતલબ આનંદ થયો. શુભેચ્છા. અને મેઇન તો તમે કીધું કે આ તમારું નામ જોઈને પેલા ઓલા બીજા શૈલેષભાઈ સાગપરિયા, થોડો ફેસ પણ તમારો એમની જેવો, પાછું તમારું પણ સ્પીપા સાથે કનેક્શન, એટલે ઘણું બધું તમારી સામ્યતા છે. એટલે જાણીને આનંદ થયો. જય માતાજી અને જય સ્વામિનારાયણ. આપનો ખૂબ ખૂબ આભાર મહેન્દ્રસિંહજી. શૈલેષભાઈ સકપરિયા મારા વડીલ મિત્ર છે. તમારો ફેસ પણ એવો આવે છે, તમારી બોલવાની છટા પણ એવી છે. એટલે થોડુંક મને લાગ્યું કે આ સાગપરિયા તો નથી આવી ગયા ને પાછા અહીંયા. અમારા મિત્તલભાઈ દીકરી છે, બધે એમની પહોંચ છે. એમને કીધું એક જમાનામાં બોલવામાં વાંધા હતા, પણ અત્યારે તો ઘણા બધા શિખરો પાર કરી દે અને હજુ ઘણા બધા શિખરો પાર કરશે એવું લાગે છે એમની આ બધી જે વાકછટા ઉપરથી. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. અશ્વિન સર ચુડાસમા સાહેબ રેગ્યુલર 100 એપિસોડથી અમેરિકાથી જોઈનિંગ કરે છે અને રેગ્યુલર એટલા એક્સાઇટેડ હોય ગેસ્ટ સાથે વાત કરવાની, તો પોતાનો પરિચય તો આપે જ નહીં. અને અમને વધારે ઈચ્છા હોય કે અમેરિકાથી જોઈનિંગ છે તો પોતાનો પરિચય આપે, તો અમે કહી શકીએ કે અમેરિકાથી પણ તમારા માટે લોકો જોડાયેલા છે, પણ એમનો પરિચય તો આપે જ નહીં, ભૂલી જ જાય. અને હંમેશા મને એટલા કંઈ પણ કામ હોય ને કોલ મેસેજ હોય તો બોલને દીકરા, મને એવું લાગે કે હું દીકરો છું, દીકરી બાદ છું જ નહીં. એટલી સરસ રીતે મારી સાથે વાત કરે અને બહુ બધું સોશિયલ એક્ટિવિટી કરે છે. એની ચર્ચા એમના વેબિનારમાં લેશું ત્યારે કરશું. થેન્ક યુ ચુડાસમા સાહેબ. થેન્ક યુ સો મચ. અને મહેન્દ્રસિંહ બાપુ એમ મારો જ્યારે 100મો એપિસોડ હતો ત્યારે એમને આખા ફેમિલીની ટિકિટ ચેન્જ કરી અને એપિસોડમાં જોડાયેલા. મહેન્દ્રસિંહ બાપુ આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ 100મો હતો, સુવર્ણ મોકો મૂકવો ના જોઈએ. મારે ડલાસની ટિકિટ હતી અહીંથી, મેં પછી આખા ફેમિલીની ચેન્જ કરી. મેં કીધું સાહેબનો સુવર્ણ મોકો ચૂકવો નથી. એટલે આપની એ ભાવનાને વંદન કરીએ. ખૂબ સરસ. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ.
નેક્સ્ટ લે રામજીભાઈ સતાસિયા. આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. જય સ્વામિનારાયણ અશ્વિનભાઈ. જય સ્વામિનારાયણ. રામજીભાઈ સતાસિયા. હું જીએનએફસી માં રિટાયર્ડ થઈ ગયો છું, સિનિયર માર્કેટિંગ મેનેજર, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની. અને અત્યારે અમદાવાદમાં જ છું. અને અશ્વિનભાઈ અમારા પરમ મિત્ર છે. એમના અવારનવાર વિશ્વકોશમાં જે પ્રોગ્રામ હોય ત્યારે એનું આમંત્રણ હોય મને, એટલે હું જાઉં અને એમના જે કાંઈ સંચાલનના પ્રોગ્રામ હોય જોવાની ખૂબ મજા આવે છે. ઘણું બધું એની પાસે શીખવાનું મળે છે. અશ્વિનભાઈને એક પ્રશ્ન મારે એ કહેવાનો થાય કે અત્યારની જે શિક્ષણ પ્રણાલી છે, અત્યારે તમે જુઓ બધાને પર્સન્ટેજ લાવવા ઉપર રસ છે કે ભાઈ 99.99% લાવ્યો. પણ એ જ વિદ્યાર્થી જ્યારે આપણી બાજુમાં બેસતો હોય બધા સમૂહમાં, ત્યારે મૂંગો બેસતો હોય, એની પાસે જે પોતાની જાતને એક્સપોઝ કરવાની જે વક્તૃત્વની કળા હોય એ લગભગ નથી હોતી. તો મને લાગે છે કે ખાલી ટકાવારી ઉપર ના જવું જોઈએ આપણે. અને એની સાથે સાથે જે આવા પ્રોગ્રામમાં તમે જે સભા સંચાલન કહો છો, તમારી પ્રોફેસર તરીકે તમારી નીચે ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયાર થાય અને ઘણા ફિલ્ડમાં આગળ ગયા હોય, સ્વાભાવિક છે. પણ મને એમ લાગે છે કે કોઈ એવા તમારે ક્લાસીસ ટાઈપ જ્યાં ખોલે છે એવી તમારે પછી નિવૃત્ત થઈને આવી સંચાલન ખોલવું જોઈએ. સરસ. આપનો અત્યારની જે કોમ્પિટિશનની જમાનો છે ને, એ બધું આ જરૂરી છે. અત્યારે લોકોને 95% આવે તોય છોકરા રડે છે. હા, સાચી વાત. મારે 98 કેમ ના આવ્યો. પણ એ નથી સમજતા કે જે પર્સન્ટેજ તમે લાવો છો એ બધું આખી જિંદગીનું નથી. એના સિવાય ઘણું છે જે તમે છૂટી જાય છે. સાચી તો વાત છે. આવા પ્રોગ્રામમાં ઘણું બધું જાણવા મળે. હું તો આશા રાખું કે આ ટાઈપના પ્રોગ્રામ થાય તો એમાં બધાય યુવાનો પણ જોડાય છે. અત્યારે મને નથી ખબર અત્યારે કેટલા કોલેજના તમારા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. મિત્તલબાને એક્સપોઝ મેં આજ પહેલી વાર મળવાનું થયું છે, પણ એમના તરફ મને લાગે છે કે એ પોતે પણ આ ફિલ્ડમાં ઘણા આગળ જઈ શકે. અને તમને પણ આવા અશ્વિનભાઈ જેવા પ્રોફેસર મળ્યા હોય ને એની નીચે તમે તૈયાર થયા હોય તો આપણે એનો પૂરેપૂરો લાભ લઈ. હું તો અશ્વિનભાઈ તો મારા પરમ મિત્ર છે. અને એક વખત તો હું જે મારી માતૃ સંસ્થા છે ગ્રામ દક્ષિણા મૂર્તિ આંબલા, એમાં એનો પ્રોગ્રામ હતો ને અમે બે સાથે ગયા હતા. એ મારા એક જીવનનો યાદગાર પ્રસંગ બની ગયો છે. એને મિત્ર તરીકે તો અમે વાતચીત કરતા હોય, પણ એનું જે વક્તવ્ય સાંભળ્યું અને ત્યાંના જે અમારા જે સંસ્થાના બાળકો જે એનાથી જે પ્રભાવિત થયા, એ એમનો પરિચય છે. આવા પ્રોગ્રામમાં અવારનવાર મળીએ અને અશ્વિનભાઈનો આપણે મેક્સિમમ લાભ લઈએ એવી આશા રાખું છું. જી, થેન્ક યુ. તમારું સૂચક બહુ સારું છે. હું સર એ જ કહેવાની હતી કે રામજીભાઈએ ₹1,00,000 વાત કહી દીધી છે કે તમે રિટાયરમેન્ટ પછી અથવા તમારા જે અત્યારે સમય છે, જો તમે એવી રીતના સ્કિલ બેઝ કોઈ સેન્ટર અથવા જેને આ વક્તૃત્વ એક મેં ઘણી બધી જગ્યાએ જ્યાં પ્રોગ્રામ કર્યા છે ને, એ સર ગર્લ્સ નહીં બોયઝ પણ ઊંચી નજર કરતા નથી કે માઇક હાથમાં નથી લેતા. બહુ મોટો પ્રશ્ન છે. હા, એ બહુ મોટો પ્રશ્ન છે કે નામ બોલવું કે કંઈ પણ બોલવું, એક મિનિટ માઇક લઈને બોલવું એટલે સમજી લેવો કે મરવું બરાબર થઈ જતું હોય છે. એટલે એ બહુ અઘરું બધાને લાગતું હોય છે. રામજીભાઈ બહુ સરસ સજેશન કર્યું છે ને સર, એ સક્સેસ જાય એવું છે. એટલે તમે એ દિશામાં વિચારજો અને આપને જે કહેવું હોય. થેન્ક યુ સો મચ રામજીભાઈ. ખૂબ ખૂબ આભાર રામજીભાઈ. નેક્સ્ટ આપણે લેતા પહેલાં આપ સૌને જણાવી દો કે ઘણા બધા નવા જોઈનિંગ હશે. યુટ્યુબના માધ્યમથી પણ ઘણા બધા લાઈવ વેબિનાર જોઈ રહ્યા છે. ત્યારે કે આ 101નો એપિસોડ થઈ ગયો તો અમારે તો 100 રહી ગયા ને, એમ આ મગજમાં આ પહેલાં થાય કે 101 આવો છે તો આગળના 100 કેવા હશે. આપ સૌને ખાસ જણાવી દઉં કે આમાં દરેક એપિસોડનું યુટ્યુબની અંદર રેકોર્ડિંગ અમે રાખેલું છે. એ બાસી મિત્તલબાની ચેનલ દ્વારા એમાં અવેલેબલ છે. તો મેસેજ બોક્સની અંદર યુટ્યુબ લિંક, નેક્સ્ટ એપિસોડ કેનો છે એ વિશેની વિસ્તૃત માહિતી માટે વોટ્સએપ ગ્રુપની લિંક, ટેલિગ્રામની લિંક, આવી બધી જ લિંકો મેસેજ બોક્સની અંદર અવેલેબલ છે. આ વેબિનાર પૂર્ણ થતાં પહેલાં આપ
કોઈ પણ એમાં જોઈનિંગ કરી શકો છો, કે જેથી કરી અને આજે જે વાયા મીડિયા આપ અહીં સુધી પહોંચ્યા છો તો એની બદલે ડાયરેક્ટ આપ નેક્સ્ટ એપિસોડમાં પણ પધારી શકો. નેક્સ્ટ લઈએ હેવન એન્ટરપ્રાઇઝ. નમસ્કાર સાહેબ, મારો પરિચય આપી દઉં. મારું નામ ઝાલા દૈવ. અવાજ આવે છે ને સાહેબ બરોબર? આવે છે, આવે. હા, મારું નામ ઝાલા દૈવસિંહ છે. હું પ્રાઇવેટ કંપનીમાં પીઆરઓમાં જોબ પણ કરું છું અને સાથે સાથે મારો બિઝનેસ પણ રન કરું છું, બેવરેજીસ ને ફાસ્ટ ફૂડનો. સાહેબ આપણે સાંભળ્યા, ખૂબ મજા આવી, ખૂબ જ સરસ મજાનું છે. સાહેબ મને બહુ જાજો નહીં, પણ હું જ્યારે નાનકડો હતો ત્યાં અમારા બાજુમાં એક સંજયભાઈ પટેલ હતા. એ સ્વાધ્યાય પ્રેમી બહુ હતા, એટલે નાનકડો હતો ત્યાં બાળ સંસ્કાર કેન્દ્રમાં ગયેલો છું. એટલે એનું મને હજી પણ એનો બેનિફિટ મળે છે, કેમ કે જ્યારે મને કંપની પીઆરઓની જવાબદારી આપી ત્યારે પબ્લિક લાઇઝનિંગ કરવાનું હોય અને કોઈ પણ સ્કૂલના ઇવેન્ટ હોય કે કોઈ પણ જગ્યાએ તમારે સ્પીચ આપવાની હોય તો સાહેબ મને મેં 1-2 વર્ષથી બાળ સંસ્કાર કેન્દ્રમાં ગયેલો છું ને, એ આજ મને એનો ઘણો બધો બેનિફિટ મળે છે. એટલે ખરીદે તો આ રીતે કોઈ પણ સંસ્થા સ્વાધ્યાય છે. અને બીજું સાહેબ મારું ખૂબ જ સદભાગ્ય છે કે પાંડુરંગ શાસ્ત્રીનો સાહેબ રૂબરૂ મળેલો છે. આપણે જામનગરની અંદર ગંગા અવકારીને છે ને, ત્યાં વૃક્ષ મંદિરની સ્થાપના જ્યારે કરે ને, પાંડુરંગ સાહેબ દાદા પોતે આવ્યા હતા અને મને રૂબરૂ મળેલો છે. એટલે એ મને અત્યારે એમ થાય છે કે મારું બહુ સદભાગ્ય કહેવાય કે આવા મહાન વ્યક્તિને રૂબરૂ દર્શન કરવાનો મોકો મળેલો મને. અને સાહેબ આપણે જેમ કીધું એવી રીતના હમણાં હું વચ્ચે ગયો હતો પાછો, મને થોડુંક સાહેબ છે ને બધા એમ કહે તમારે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન હોય ને તો તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા એનું સોલ્યુશન થઈ શકે. દાદાશ્રીની ઓડિયો કેસેટ આવે છે, બુધવારે હોય છે એનું ગીત શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર. કોઈ જોઈએ તો મને મારા માઇન્ડમાં સેટ નથી થતું, હું મેન્ટલી સર્ટિફાઈડ નથી થતો કે હું શ્રીમદ ભગવદ્ ગીતાને સમજી શકતો હોઉં. તો સાહેબ આપ કઈ સૂચન આપી શકશો કે શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય અને કઈ રીતે ગ્રહણ કરી શકાય? કેમ કે મને એમ લાગે છે કે આ ઓલું છે કે બહુ હાઈ વોલ્ટેજ વાળું છે, મારા માઇન્ડની અંદર ટૂંકમાં સેટ કરવું અઘરું છે. પણ મારી ખૂબ જ ઈચ્છા છે કે એક વખત મારે શ્રીમદ ભગવદ્ ગીતાનો વધારે ઉપયોગ કરવાનો જીવનમાં, એઝ અ પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બેના ગ્રોથ માટે. શ્રીમદ ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે. આપણા વર્ષના દિવસ 365 છે. રોજ 2 શ્લોક, સવારે સમય હોય તો સવારે પ્રાર્થના પૂજા કરતા હોય તો એ પછી તરત વાંચો. હવે ગીતા ઉપરના ભાષ્યો આપણને બહુ મળે છે. ગીતા વિશે એટલા બધા પ્રવચનો થયા છે. અધ્યાત્માનંદજી પણ કહેવું છે, પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીની તો આખી વાત જ જુદી છે. પણ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના પણ ગીતા ઉપરના સરસ પ્રવચનો છે. અને એક કોઠારી સાહેબ છે, એમના પણ ગીતા ઉપરના બહુ સરસ વિચારો છે. એ તમે સાંભળશો તો તમને થોડા એ શ્લોકમાં જે વાત છે એ અત્યારે આપણા જીવનમાં ક્યાં લાગુ પડે છે. અત્યારે વિદેશની ઘણી બધી યુનિવર્સિટીઓમાં મેનેજમેન્ટના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતા ઇન્ટ્રોડ્યુસ થઈ છે. 2020થી નેશનલ એજ્યુકેશન પોલિસી જે આવી એમાં પણ સૂચન છે સરકારશ્રીનું કે આપણો ગીતા જેવો ગ્રંથ છે અને એમાં જે કાંઈ અધ્યાત્મ તો છે જ, પણ એમાં જે જીવનનો વ્યવહાર ચલાવવાની જે વાતો છે એને કોઈને કોઈ રૂપે શિક્ષણમાં વણી લેવામાં આવે તો આપણને ડગલે ને પગલે ગીતા ખૂબ આપણું જીવન ઘડતર કરી શકે. ઓકે, ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો ગાઈડન્સ માટે. હું કોઠારી સાહેબને એના યુટ્યુબમાં જોઈ લઈશ. આખું નામ શું છે કોઠારી સાહેબ? શું છે આખું નામ? કોઠારી સાહેબનું નામ ભૂલી ગયો હું, પણ ખાલી કોઠારી સાહેબ એટલું સર્ચ કરશો તો પણ મળશે. ઓકે, ખૂબ ખૂબ આભાર. બેન શ્રી ગુણવંત શાહે તો પુસ્તક લખ્યું છે, એ પુસ્તકનું નામ ભૂલાઈ ગયું છે, પણ એ પણ ગુણવંત શાહે પણ કૃષ્ણ મારી દ્રષ્ટિએ અને એ બધા પુસ્તક વાંચો તો તમને કૃષ્ણનો પણ પરિચય થાય, ગીતાનો પણ પરિચય. ના, ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. અને ફરી બેતલબાનો અને જયદીપ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ એમ કહેવાય ને કે ઘરે બેઠા ગંગા લઈ આવે બેન શ્રી. તમને કેટલા મહાન વ્યક્તિઓને કદાચ મળવા જવું હોય સાહેબને તો ઇમ્પોસિબલ છે, પણ આજ તમારા થકી, તમારા માધ્યમથી આટલા સારા વ્યક્તિઓનો અમારે કોન્ટેક્ટ થઈ શકે. એટલે આપ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ. જય માતાજી. થેન્ક યુ સો મચ દેવતસિંહભાઈ. અશ્વિન સર, દેવતસિંહભાઈ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. થેન્ક યુ દેવતસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર. તમારા માધ્યમથી નહીં, હું જરા ટોકીશ. ગુજરાતી એક સાહિત્યના જે કહી શકાય એમની સાથે બેઠા તો આપણું આ જે કાંઈ સ્ટેજ છે ને એ આપણું છે, તમારું કે અમારું નથી. ઓક્સિજનનું સ્ટેજ હોય કે પરિશ્રમથી પ્રગતિ સ્ટેજ હોય, એ આપ સૌનું છે, આપણા સૌનું છે. એટલે આપણા જે કાંઈ કાર્યક્રમ વતી આજે સાહેબશ્રીને મળવાનું થયું છે. મીનાબા સરવૈયા, પહેલાં આપ આપનો પરિચય આપશો, ત્યારબાદ આપની વાત રજૂ કરશો. જય માતાજી સર, અવાજ આવે છે મારો? જી, આવે છે. હા, જય માતાજી બધાને. કેમ છો સર? મજામાં, ખૂબ મજામાં. હવે મારું નામ તો સરને તો ખબર છે, મારી પરિચય મીનાબા જાડેજા સરવૈયા. જાડેજા મારી પિયરની સરનેમ છે અને સરવૈયા મારા સાસરા નગરની સરનેમ છે. એટલે હું કોઈને પરિચય આપું તો મારું મીનાબા જાડેજા સરવૈયા કહું તો બધા કે મીનાબા જાડેજા સરવૈયા કેમ કહો છો? તો જાડેજા મારા મમ્મી પપ્પાએ મને ભણાવી છે એટલે, અને સરવૈયા એટલે કે એ લોકો મને નોકરી કરવા દે છે, એટલે જોબ કરવા દે છે. સર પાસે અમે DCM કોલેજમાં 3 વર્ષ ભણ્યા છીએ. મારો મેઇન વિષય, સાહેબનો મેઇન વિષય છે એ જ હતો ગુજરાતી. એટલે સાહેબ પાસેથી અમને ગુજરાતી ભાષાનું ઘણું બધું જાણવા મળ્યું છે. અત્યારે હું મારા વિદ્યાર્થીને ભણાવું છું, ત્યારે હું ભણાવતી હોય ત્યારે સરને યાદ કરીને ભણાવું છું. કેમ કે મને હજી યાદ છે સાહેબે જે સગડીનો સ, મીંડાવાળો સ, ફાડિયા સનો જે ઉચ્ચારણ શીખડાવ્યું હતું, એ હજી મને યાદ છે કે એ 3 સનું ઉચ્ચારણ કેમ કરવાનું. એટલે જ્યારે વિદ્યાર્થીને અમે ભણાવીએ ત્યારે અમારા એ દિવસો યાદ કરીએ, એ સાહેબનું જે આખું ઇમેજ આપ થાય છે બધું. અને મિત્તલબાએ કીધું એમ, સાહેબ આપણને ઘણા બધા, આપણે ડર ભગાડીને ઘણા બધા આગળ લઈ જાય છે. તો એવો અમારામાં ડર હતો. કોઈ દિવસ ગુજરાત યુનિવર્સિટીમાં યુવક મહોત્સવમાં ભાગ લેવાનો હોય, એ અમદાવાદ જવાનું, યુનિવર્સિટીના એ સ્ટેજ ઉપર હોલમાં બધું રજૂ કરવાનું, એ બધો ડર છે અમને સાહેબ થકી દૂર થયો છે. બધા યુવક મહોત્સવમાં બધે ભાગ લેતા હતા, બધી ઇવેન્ટમાં. અને અત્યારે પણ કંઈક ગુરુ વિશેનું કંઈક બોલવાનું થાય કે ગુરુ પૂર્ણિમા આવે એટલે તરત મગજમાં પહેલું જ તે અશ્વિનભાઈ આણદાણી સર આવે, અમારા ઈ ગુરુ છે. એટલે બસ આટલું જ કહેવાનું છે. ને સાહેબનો સ્વભાવ બહુ સારો હતો, અમને ખૂબ સારું ભણાવ્યું છે, કરાવ્યું છે. જય માતાજી સર. થેન્ક યુ સો મચ મીનાબા. મીનાબાએ કીધું હું હિન્દીની સ્ટુડન્ટ હતી, ગુજરાતી સર જોડે નથી ભણી, પણ જે અમારું એક નાટક હતું ઠાલા દીધા છે બારણા, એટલે એટલું બધું ગુજરાતી સારું ના આવડે, એટલે સર મને, હું હિન્દીની સ્ટુડન્ટ ને સર મને ગુજરાતી એટલું સરસ શીખવાડતા, જીભના વળાંક, હોઠ કેવી રીતના, સ, શ, ત, ડ, એ કેવી રીતના તમારે જીભના અને હોઠના વળાંકથી એકદમ તમે શુદ્ધ ઉચ્ચારણ કરી શકો, એવું પણ સરે અમને શીખવાડ્યું છે દરેક જગ્યાએ. થેન્ક યુ સો મચ મીનાબા અને સર. જી સાહેબને ત્યાં વિદ્યુત પ્રવાહ બંધ થઈ ગયો છે, હા, વિદ્યુત પ્રવાહ નથી અહીંયા. બરાબર. હાલમાં સાહેબ ઓનલાઈન અવેલેબલ જ છે. જી સર, આપ મીનાબાને કંઈ વાત કરવા? મીનાબા, આપનો ખૂબ ખૂબ આભાર. આપણે ખૂબ કામ કર્યું છે, શિક્ષણમાં સરસ કામ કરી રહ્યા છો, એનો આનંદ છે. અને મિત્તલબા ને મીનાબા, અમને ગુરુ તરીકે આનંદ થાય. પુત્રાત શિષ્યાત પરાજયેત. એક બાપને એનો દીકરો આગળ જાય અને ગુરુને અમારો વિદ્યાર્થી અમારાથી આગળ જાય તો અમને આનંદ થાય. એ અનુભૂતિ કરી દો. ખૂબ ખૂબ આભાર સર. ખૂબ ખૂબ આભાર બા સાહેબ. નેક્સ્ટ લઈએ વિરેન્દ્રસિંહ જાડેજા. આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. જય માતાજી સર્વે ઉપસ્થિત વડીલોને. અવાજ આવે છે ને બરાબર મારો? હા વિરેન્દ્રભાઈ. આજે માફ કરજો, પૂનમ હતી ને એટલે દ્વારકા પૂનમ ભરવા ગયો, એટલે હજી ઘર અભિયાલ આવ્યો, એટલે શરૂઆતમાં શું કન્વર્જેશન થયું ને ખ્યાલ નથી રહ્યો. પણ જોતા જોતા દેવેન્દ્રસિંહભાઈ ભગવત ગીતા વિશે બોલ્યા અને દ્વારકાધીશના નગરીના દર્શન કરીને આવ્યા હોય ને એના વિશે કઈ ન બોલીએ તો ન મજા આવે. અને એમાંય ગુજરાતીના પ્રોફેસર સાહેબ આજના આપણા ગેસ્ટ છે.
સાહેબ અભિનંદન, તમે રેફરન્સ આપ્યા ભગવદ્ ગીતા વિશે. મિત્તલબાને કહેશું કે એક દિવસ છે ને આ ગ્રંથ વિશેનો એ વેબિનાર રાખજો ભગવદ્ ગીતા વિશે, કારણ કે હું પ્રોફેસર સાહેબ 20 વર્ષથી આનો અભ્યાસ કરું છું. હું આમ તો મેથ સાયન્સનો ટીચર છું, ફિઝિક્સનો, પણ ભગવદ્ ગીતા છેલ્લા 20 વર્ષથી અભ્યાસ કરું છું. ને આપણે દાદા ભગવાનનું જે સેન્ટર હાલે છે ને એમાંય પણ એને સમજવા માટે મેં શિબિરો કરેલી છે. એટલે એવું, અને આખા વિશ્વનું એકમાત્ર આધ્યાત્મિક પુસ્તક છે આપણે દેવેન્દ્ર સુદાસ સાહેબ. ભગવદ્ ગીતા છે ને એ કોઈ ધાર્મિક પુસ્તક નથી, એક આધ્યાત્મિક પુસ્તક છે, આત્માને જાણવા વિશેનું પુસ્તક. બાકી જેટલા પુસ્તક છે ને એ બધા ધાર્મિક છે. એટલે આના વિશે તો સમય ઘણો ઓછો પડે, પણ ચોક્કસ ભવિષ્યમાં આના રેફરન્સમાં કંઈક એવું ગોઠવજો મિત્તલબા કે આપણે જીવની કંઈક ગતિએ થાય ને કંઈક નવું આ ભૌતિક જગતમાં જાણવા પણ મળે. તો આભાર પ્રોફેસર સાહેબ, જય માતાજી. થેન્ક યુ સો મચ વિરેન્દ્રભાઈ. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. નેક્સ્ટ સુલેખાભાઈ, એમનું માઇક અનમ્યુટ કર્યું છે, તો હું બાશ્રી સુલેખાભાઈને કહીશ પોતાનો પરિચય આપી અને પોતાની વાત રજૂ કરો. જી નમસ્તે બધાને. હું સુલેખાબા જાડેજા. સર, હું કલાપી સ્કૂલ ગોંડલ નાની સ્કૂલનું સંચાલન કરું છું. પણ આપને મળીને ખૂબ આનંદ થયો અશ્વિનભાઈ, કે ખરેખર શિક્ષક એક કે છે ને કે શૂન્યમાંથી સર્જન કરીને માણસને ક્યાં પહોંચાડે છે, એમ આપણું જે વક્તવ્ય છે એ સાંભળીને ખૂબ આનંદ થયો કે આપણે મોરારી બાપુની જે કથા કરે ને એ બધું કરે છે. તો ખરેખર આપે એવું જણાવ્યું કે હું કદાચ ભવિષ્યમાં કથા કરું એમ, તો અમને પણ એ સાંભળવાનો મોકો મળે. કારણ કે અત્યારથી આજે આપની સાથે જે વાત થઈ એટલાથી સંતોષ નથી થયો, તો વધારે સાંભળવાનું મન થાય છે. બાકી મિત્તલબા, ગોઈ સાહેબ ને બધા, મીનાબા ને બધાને ખૂબ ખૂબ નમસ્તે, જય માતાજી. થેન્ક યુ સો મચ. બા સાહેબે પણ લાખ રૂપિયાની વાત કરી દીધી કે સર આટલાથી અમને સંતોષ નથી થયો, હજુ સાંભળવા છે. તો સરની ચેનલ ને સરની ડિટેલ્સ બા સાહેબ હું આપને બધી જ મોકલીશ, એટલે આપ સર વિશે બધું જાણી શકો, માહિતી મેળવી શકો. કારણ કે સરને બહુ બધા કાર્યક્રમ હોય છે, નહીતર અમે પણ સરને આખી રાત લાઈવ લઈએ વેબિનાર થકી. પણ આપની જેમ ઘણા બધાને સંતોષ નથી થયો. વિરેન્દ્રભાઈએ કીધું, દેવતસિંહભાઈએ કીધું, ગોહિલ સરે બહુ સરસ વાત કરી કે શિક્ષક અને રસ્તો સ્થિર રહે છે એક જગ્યાએ, પણ જે માર્ગમાં ચાલનાર વ્યક્તિઓ છે એને આગળ લઈ જાય છે, દિશા સરસ બતાવે છે, ટોચ પર લઈ જાય છે. મેં કીધું એમ સરના સ્ટુડન્ટ ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન, ઘણી બધા જગ્યાએ સરના સ્ટુડન્ટ બિરાજમાન છે, પણ સર યથાવત DCM માં જ છે. થેન્ક યુ સો મચ સુલેખાબા. ખૂબ ખૂબ આભાર બા સાહેબ. નેક્સ્ટ મોસ્ટ ઓફ રાઇટ હેન્ડ છે એ પૂર્ણ થઈ ગયા છે, છતાં પણ કદાચને રાઇટ હેન્ડ ન ખાઈ હોય અને કોઈને પોતાની વાત રજૂ કરવી હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને પોતાનો પરિચય આપી પોતાની વાત રજૂ કરી શકે છે. ઓકે, તો હવે આપણે આજના કાર્ય સર હરદેવસિંહ ગોહિલ રાઈટ હેન્ડ બતાવે છે સર, પ્લીઝ. જી હરદેવસિંહ ગોહિલ, આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરી શકો. જય માતાજી. આના માર્ગદર્શન પછી ગોહિલ અને યુનિટ પ્રેસ તરીકે સાહેબને ખૂબ જ સાહેબના નામમાં જ વિન છે. ખરેખર સાહેબે વિન થવા માટે શું આપ્યો છે, શું કહ્યું છે એ ખૂબ જાણવા મળ્યું. અને સાહેબે જે વાત કરી તો ખરેખર મજા આવી ગઈ. સાયન્સ કે આ વાત વિચાર કરી દીધા છે કે ખરેખર આપણે ત્યાંથી પ્રતિસાદ ન મળતો હોય તો અમારા કે છે નેટવર્ક ઇશ્યુ લાગે છે. હરદેવસિંહભાઈ આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. અચ્છા અશ્વિન સર, તમને ક્લિયર સંભળાઈ રહ્યું છે? મને ખાલી આપના નામમાં વિન છે એટલું સંભળાવ્યું છે, બીજું કઈ ક્લિયર નથી આવી રહ્યું. હરદેવસિંહભાઈ, તમે થોડાક કવરેજમાં કે ક્લિયર અવાજ આવે એ
કદાચ નેટવર્કનો પ્રોબ્લેમ હોઈ શકે. જે નેટવર્ક ઇસ્યુ આપણે છે, આપનો વિડીયો બંધ કરીને કદાચ ને વાત કરો તો એનાથી ફ્રીક્વન્સી છે એ થોડી વધી શકે છે. જી મને અવાજ આવે છે. હજુ જોઈએ ક્લિયર નથી આવતો. સાહેબ સોરી હરદેવભાઈ, તમારો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, પણ તમે તમારા રિવ્યુઝ લખીને મોકલી શકો છો. તમે નેટવર્કમાં નથી એટલે. હવે બીજા કોઈના રાઈટ હેન્ડ કે એ છે નહીં, તો આજના એપિસોડને આપણે પૂર્ણ કરતા પહેલા એક તો અમારી જાતને સર ગૌરવ અનુભવીએ છીએ કે જેનું મોરારભાઈ બાપુ જેવા નું જેમને એમના કાર્યક્રમનું રાષ્ટ્રપતિ ભવનની અંદરનું જેમને સંચાલન કરેલું હોય અને એમનો સાથે વાત કરવાનું ને એમાં સંચાલન કરવાનો અમને જે મોકો મળે છે, તો એમની સાથેની વાત છે ને, આમાં એવું છે કે કોઈ પણ સ્ટેજે આગળ ગયા પછી ના સ્ટેપમાં જે છે ટોચ લેવલે છે, અને એમની સાથે અમારે જ્યારે વાર્તાલાપ કરવાનો મોકો મળે એ અમે અમારી જાતને ગૌરવ અનુભવીએ છીએ. આજના કાર્યક્રમમાં ખાસો સમય નીકળી ગયો, ખ્યાલ નથી આવ્યો. 1 કલાક ને 31 મિનિટ ત્યાં જતી રહી, અને હજુ તો આ એક ટેલર જ છે, બરાબર છે. તો ઘણું બધું જાણવાનું, ઘણું બધું સમજવાનું અને આપણે વધુ માર્ગદર્શન મળે એવું ઘણું બધું રહી ચૂક્યું છે, પણ સમયની મર્યાદાઓની સાથે આપણે ફક્ત એક જ વખત પેલું હોય ને તો કાંઈ વાંધો નહીં, ચાલો ને 5 કલાક ચલાવીએ, પણ છતાં પણ બધા જેટલા એ જોઈનિંગ કર્યું છે, હું જોતો રહેતો હોઉં છું કે લાસ્ટ જોઈનિંગ પણ 10:15 સુધી જોઈનિંગ ચાલુ હતું એમ વેબિનારમાં એન્ટર થવાનું. તો આપ સૌએ જે આપની લાઈફનો કિંમતી સમય ફાળવ્યો છે, તો એ બદલ ઓક્સિજનની ટીમ વતી આપ સૌનો હૃદયપૂર્વક જે દેવતસિંહજી. હા સાહેબ, પૂછ્યું હતું હીરાભાઈ કોઠારી ને, બરોબર નામ? હરિભાઈ કોઠારી ને? હા, હરિભાઈ કોઠારી, રાઈટ રાઈટ ઓકે ઓકે, થેન્ક યુ. હરિભાઈ કોઠારી. દેવતસિંહભાઈ સર્ચ દાદાના કરી અડધા લેક્ચરો પહેલા એક જમાનામાં સ્વાધ્યાયના અડધા લેક્ચરો હરિભાઈ પોતે પેરેલલી તૈયાર આપતા હતા. મતલબ ઇઝ ઇક્વલી મતલબ પાંડુરંગ શાસ્ત્રી જેટલા જ પારંગત છે હરિભાઈ. ના, ખૂબ સરસ વક્તવ્ય છે. 82 માં હું કેન્દ્ર લેતી, સુરેન્દ્રનગરમાં કેન્દ્ર લેતી, અને દાદા ત્યારે મૂડીમાં જ્યારે પેલું બનાવ્યું ભવન, ત્યારે દાદા ત્યાં પધાર્યા હતા. તો દાદાના સાનિધ્યમાં સાથે રહેવાનો મોકો મળ્યો હતો. સરસ. એટલે સર પણ આપને મળીને ખરેખર અત્યારે હવે અફસોસ થાય છે કે અત્યારે મળ્યા છેલ્લે પણ ભલે આમ સંતોષે છે કે પરિચય થયો, પણ વહેલા જો મળ્યા હોત કે આપણે પરિચયમાં આવ્યા હોત તો અમે પણ કંઈક નવું શીખીને બાળકોને કંઈક શીખવાડી શક્યા હોત. આપની પાસેથી અમારે શીખવાનું હોય, આપ તો ખૂબ અનુભવી છો. એવું નથી. શિક્ષક ગુરુ એ તો નાના હોય કે મોટા હોય, જ્યાંથી જ્ઞાન મળે એ જ ગુરુ છે ને. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ, થેન્ક યુ. તો આ તકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ભવાની. સૌને જય માતાજી, પ્રણામ. જય માતાજી.